હેલો, નમસ્તે, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, જે પણ સમય તમે જોતા હો, સ્વાગત છે તમારું. આ જીવન જરા ભરપૂર લાગે, થોડું વધારે મજાનું લાગે જ્યારે દોસ્તો સાથે હઈએ. આવું બધું બહુ જ સાંભળ્યું હશે, આવું બધું બહુ જ તમે શેર કર્યું હશે. નકરી દોસ્તીની, રિલેશનશીપની, ફ્રેન્ડશીપની રીલ્સ એટલી બધી સેવ કરી રાખી હશે, એટલા બધા ટ્રીપ્સના પ્લાન્સ કર્યા હશે અને ક્યાંક જઈને ભેગા થઈને દોસ્તો સાથે બાટલીઓ ફોડવી હશે અને ટ્રેકિંગ કરવું હશે અને એડવેન્ચરસ ટ્રીપ્સ કરવી હશે. આ બધું જે સેવ કરી રાખ્યું છે એ કોક દિવસ તમે તમારા દોસ્તો સાથે એન્જોય પણ કરી શકો અને એવું કરવા માટે તમને પ્રેરે એવી એક સરસ મજાની વાર્તા તમારા નજીકના સિનેમાઘરોમાં આ ઇન્ટરવ્યુ કદાચ તમે જોશો ત્યારે તો રજૂ થઈ ચૂકી હશે. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી આજની સરસ મજાની અમે આ રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે બપોર છે, લેટ ઇવનિંગ તરફ અમે જરાક ગતિ કરી રહ્યા છે ત્યારે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી આવકારો એક નવી ફિલ્મના કલાકારો, અદ્ભુત, ટેલેન્ટેડ, ધરખમ, ભરપૂર કલાકારો છે. આ બધા જ એટલા બધા લોકપ્રિય ચહેરા છે, એટલા બધા જાણીતા નામો છે કે મને નથી લાગતું કે મારે એમને તમારા સુધી ઇન્ટ્રોડક્શનની કોઈ પણ રીતે જરૂર છે. તમે બધા જ એમને જોશો એટલે ઓળખી જશો. દિલથી, પ્રેમથી આવકાર આપો. ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરો ફ્રેન્ડો ફિલ્મના કલાકારો આજે આપણી સાથે. શુદ્ધ દેશી સંવાદમાં હું છું નૈશદ, આપનું સ્વાગત છે. જલસો છે આ, બાય ધ વે. જલસો એ ગુજરાતી ભાષા, ગુજરાતી સંગીત, ગુજરાતી સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. અમે લગભગ 2016થી એક્ટિવ છે. આ તો તમારી જાણ માટે ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર, એપ સ્ટોર પર. અને હું બહુ દિલથી, બહુ પ્રેમથી આવકારું છું ફ્રેન્ડો ટીમના ફિલ્મના આ કલાકારોને. મારી સાથે પહેલી વખત છે કેટલાક કલાકારો. શુદ્ધ દેશી સંવાદના લગભગ આ 100થી વધારેમો એપિસોડ હશે ફિલ્મોની પ્રમોશનની, ગુજરાતી ફિલ્મોની વાત કરતા કરતા અમે કદાચ 100નો આંકડો પૂરો કરી દીધો છે. હવે તો ગણવાનું મૂકી દીધું છે. પણ કેટલાક કલાકારો હજી આજે પહેલી વખત અમારા સોફા પર. પ્લીઝ, ખૂબ લોકપ્રિયતા જેમની છે, જેમનું નામ કાફી છે એવું કહી શકાય, એવા બે અદ્ભુત કલાકારો સામસામે બેઠા છે. અત્યારના ખૂબ લોકપ્રિય, જાણીતા યુથ જેમની પાછળ પાગલ છે, દીપ વૈદ અને કુશલ મિસ્ત્રી. આ બંને, મને વિશ્વાસ છે કે આજના ઇન્ટરવ્યુમાં તમે એ જ રાહ જોશો કે હું ક્યારે અટકું ને ક્યારે શરૂ થાય ટૂંક સમયમાં. વેરી બ્યુટીફુલ એન્ડ વેરી ટેલેન્ટેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વિથ અસ, ટ્વિંકલ પટેલ. એક ચહેરો જે શુદ્ધ દેશી સંવાદમાં તમે કદાચ વારંવાર જોયો હશે. ઘણી બધી ફિલ્મો માટે અમે એમની સાથે ખૂબ દિલથી વાતો કરી છે. મારા કેટલાક પ્રિય કલાકારોમાંનો આ એક તુષાર સાધુ. અને વર્ષોથી જે રંગમંચ ઉપર, માધ્યમો પર, ફિલ્મો પર પોતાની આવડત, પોતાના અનુભવના અજવાળા પાથરતા રહે છે. મારા જેવા કેટલાય હશે જે એમની જોડે, એમની સાથે રહીને આ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે કંઈક ને કંઈક કામ કરી રહ્યા હશે. કાં તો લોકપ્રિય થઈ ગયા હશે અથવા તો પાપા પગલી ભરતા હશે. ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, હર હંમેશની જેમ બહુ જ આવકાર સાથે સ્વાગત કરું છું વિપુલ શર્મા, ધ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ. સૌનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. ફ્રેન્ડો કેટલામી ફિલ્મ છે સાહેબ આપણી? મારી ડિરેક્ટર તરીકે 9મી. ઓહો. રાઇટર તરીકે 14મી. ઓહો હો હો હો. અને કેટલા વર્ષો થઈ ગયા વિપુલભાઈ હવે આ બધું કરતા? ઓલમોસ્ટ હવે સિલ્વર જ્યુબિલી થશે. એટલે પહેલી ફિલ્મની જો વાત કરીએ, એટલે ડ્રામા કરીએ તો સિલ્વર જ્યુબિલી. અદરવાઇઝ જો પહેલી ફિલ્મ ગણીએ તો લવ ઇઝ બ્લાઇન્ડ, એટલે 2005માં કરેલી. પછી 2014માં દેશબુક અને પછી કન્ટિન્યુઅસલી. લગભગ જે લોકો આજે ગુજરાતી ફિલ્મો તરફ પોતાનું રૂખ કદાચ કરતા હશે અથવા તો જેને ખબર હશે એમના માટે કદાચ આ માહિતી નવી થઈ પડે. વિપુલભાઈ જ્યારે હોય ત્યારે હું આ વાત કરવાની તક ચૂકતો નથી. અર્બન ફિલ્મોનો આ વાવટો અત્યારે જે ફરકી રહ્યો છે એની પહેલી ધજા ચડાવી હતી વિપુલભાઈએ લગભગ 2005માં. અને ફિલ્મ હતી લવ ઇઝ બ્લાઇન્ડ. સોનાલી કુલકર્ણી અને સુધાચંદ્રન જેવા ધરખમ કલાકારો અને કેટલા અદ્ભુત ગીતો, જેમાં શાને ગાયું હતું ને રીચા શર્માએ ગાયું હતું, પરફોર્મ કર્યું હતું, શ્રેયા ઘોષાલે ગાયેલું. અદ્ભુત ફિલ્મ. એના ગીતો હજી અમારી પાસે છે. જલસો ડાઉનલોડ કરી લેશો તો લવ ઇઝ બ્લાઇન્ડ ફિલ્મના ગીતો પણ તમને સાંભળવા મળશે. એટલે આજે જે પ્રકારની ગુજરાતી ફિલ્મો જુઓ છો એની શરૂઆત, પાયાનો પહેલો પથ્થર કદાચ 2005માં વિપુલભાઈ દ્વારા નંખાયો હતો. એ વિપુલભાઈ આજે આપણી સાથે છે એમની ફિલ્મ ફ્રેન્ડોને લઈને. અને મારા જેવા આ કેટલામાં કલાકારો હશે જે તમારી ફિલ્મોમાં આવે છે? ગણવાનું મૂકી દીધું. પણ એ કારણ કે એ નવા
કલાકારો તમે સારું છે, મને એ કોમ્પ્લિમેન્ટ્સ આપો છો કે પ્લેટફોર્મ મળ્યું, પણ હું બધા જોડેથી નવું શીખતો જઉં છું. કે જેમ ટ્વિંકલ એક આ 3જી ફિલ્મ છે એની મારી સાથે, દીપ અને કુશલની મારી સાથે પહેલી ફિલ્મ છે, કુશલે પછી મારી સાથે બીજી પણ કરી. તો જેમ નવી જનરેશન, નવા કલાકારો, નવી ટેકનિકવાળા કલાકારો આવે છે, તો એની સાથે હું પણ ગ્રો થઉં છું. સો બંને પક્ષે છે. ખૂબ શુભકામનાઓ ફ્રેન્ડો માટે. થેન્ક યુ. કુશલ, રીલ કરતા કરતા ફિલ્મ કરવાનું ફાવી ગયું, ગોઠવાઈ ગયું, હવે આ તંત્ર બધું ગળે પડી ગયું? એટલે નાના નાના શોર્ટ્સ માંથી મોટા મોટા કેમેરાના શોર્ટ્સ. હા, એટલે રીલમાંથી આ એક કહેવાય ને એક લેવલ અપ જ થઈ ગયો આપણે, કે 1.5 મિનિટનો રીલ. પહેલો જો કે પિક્ચર બી એમાં 1.5 મિનિટનો જ રોલ હતો, પછી ખબર પડી પિક્ચરમાં રીલ વાળો નથી કરવાનું. એટલે આ આખી લર્નિંગ પ્રોસેસ જ છે મારા માટે તો. અને તુષાર સર, દીપ વૈદ્ય અને બધા જય પંડ્યા, બધા કલાકારોએ બહુ હેલ્પ કરી છે, એટલે મારું કામ નીકળી ગયું છે. તો આ રીલ કરતા કરતા ક્યારે વિચાર્યું હતું કે ફિલ્મો કરીશ? ના, રીલનું જ નથી વિચાર્યું, આ લાઈનમાં આવવાનું જ નતું વિચાર્યું. હું તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતા હતા, અમે તો ભણતા હતા. આ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોર્સમાં કંઈક છે. આ જે લોકો એ કરે છે ને એ બધા ક્યાંક ફરી જાય છે, એના સિવાયનું બધું જ સારું કરે છે. હા, એટલે કોલેજમાં જે મારા રીતે 4 ભાઈબંધો જ હતા, તો એ ફ્રેન્ડો એમણે સપોર્ટ કરે ને એ રીતે વિડીયો બનાવતા આજે આ ફ્રેન્ડો ફિલ્મ આપણે કરી રહ્યા છે, આખું સર્કલ પૂરું થઈ ગયું. તો આ ટાઇટલ એમણે આપ્યું છે કે તમે આપ્યું છે? ના, એ મારું છે. આ વાત તો મને આજે જ ખબર પડી. એટલે ટાઇટલ એટલા માટે કે પેલું ગુજરાતીમાં આપણે અમદાવાદમાં એમ કે ક્યાંથી લાલ દરવાજા જવાય, તો એલિસ બ્રિજ પુલ ઉપરથી જવાય. બરાબર. આપણે ક્યારેય બોટલ્સ નથી કહેતા, બોટલો કહીએ. કેટલી લાઇકો મળી, કેટલી કોમેન્ટો મળી, ક્યારે કોમેન્ટ્સ, લાઇક્સ એવું નથી કહેતા. અને બધા ફ્રેન્ડો ગયા હતા ફરવા, અમે બધા ફ્રેન્ડો ગયા હતા જમવા, તો મેં આનાથી સારું ટાઇટલ શું હોઈ શકે? આપણને સ જોડે આમે બહુ લેવા દેવા નથી. સ ને શ જોડે કોઈ લેવા દેવા નથી. બરાબર છે, ફ્રેન્ડો જ કેવું. તુષાર, વિપુલભાઈ સાથે કેટલામી ફિલ્મ? આમ તો મેં જેટલી ફિલ્મો કરી છે એમાં આઈ થિંક બધામાં મોસ્ટલી ડિરેક્ટર એ જ છે 90%માં. ઓફકોર્સ. એટલે મારી 12 ફિલ્મ છે, એમાં 11માં ડિરેક્ટર છે અને 1માં રાઇટર. શું ખાસ છે આ ફિલ્મમાં? શું લઈને આવ્યો છે આ વખતે? આ ફ્રેન્ડશિપની વાત છે, એટલે દરેક ફ્રેન્ડોને કનેક્ટ કરે એવી છે, દરેક ફ્રેન્ડોના ગ્રુપ. અને યુથને બહુ ટાર્ગેટ થશે આ ફિલ્મ, કે એ લોકોને ગમશે, કે એ લોકોને રિલેટ થશે, કે જે બધા ભાઈબંધો હોય ફ્રેન્ડોના ગ્રુપમાં, એમાં એક ભાઈબંધ એવો હોય કે જે પ્રેમમાં પડે અને પછી આજુબાજુના બધા ફ્રેન્ડોએ એને હેલ્પ કરવાની. એ જ રીતે આમાં ભાઈ પ્રેમમાં પડે છે અને પછી આ બધા સપોર્ટમાં આવે છે, જે ધંધે લાગે બધા, એની પરની વાત છે. પણ હિલેરિયસ અને દરેક લોકોને રિલેટ કરે એવી વાત. અને સરે ડાયલોગ્સ ને એ બધું એટલા મસ્ત પંચીસ લખ્યા છે કે આઈ થિંક 2 કલાકમાં ક્યાંક જ એવું જગ્યા હશે કે જ્યાં લોકો હસશે નહીં, એટલી હિલેરિયસ બનાવી. ચાલો, અમે ખૂબ આશા રાખીએ છીએ કે જેવું બોલ્યા છો તમે એવું જ નીકળે. ટ્વિંકલ, જેવું આ લોકો કહે છે એવું જ ફિલ્મમાં હશે ને બધું? હા, ખરેખર છે, કારણ કે ધમાલ જે થઈ રહી છે મારા લીધે જ થઈ રહી છે. આ લોકો જે આની હેલ્પ કરી રહ્યા છે, એ લોકો વચ્ચે ઝઘડો થાય છે, એ બધું જ મારા લીધે થઈ છે. પ્રેમ એક જણ કરે, ભોગવવું આખા ગામને. ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવી રીતે તમને ટ્રીટ કરી રહી છે? મજા પડી રહી છે? એકદમ મજા પડી રહી છે, કારણ કે જે 3 ફિલ્મો કર્યા છે મેં, અને 3 સર સાથે કર્યા છે, એટલે ઘણું બધું શીખવા મળ્યું છે અને આગળ જતા હજુ શીખવાનું જ છે. ઓફકોર્સ. અને દીપ? યસ સર. આમ જેને કહેવાય કે હળવાશવાળા રોલની આ કેટલા મી કૃતિ હશે, કઈ પ્રસ્તુતિ હશે, કેટલી ફિલ્મો થઈ ગઈ હવે નાના કહેતા? નાના રોલ્સ થી લઈને અત્યાર સુધી આઈ ગેસ મે બી 8 તો કરી નાખી. વાહ. નાના મોટા રોલ્સ ભેગા કરીએ તો. અને હવે બસ રિક્વેસ્ટ એ છે કે હવે કોમેડી ના આપો. હવે પિટારો મારો કોમેડીનો ખાલી થઈ રહ્યો છે, ફરી ભરવાનો છે. કઈ બીજું આપો, આપણે બીજા પિટારા બનાવેલા છે, બીજા નવરસમાંનું એક તો આપ્યું છે, હવે બીજા 8 બી ચખાવડાવો જરાક. સો ડુ યુ થિંક સો કે આમ કઈ નવું કરવું છે? બસ થોડો થાક લાગ્યો છે કોમેડી? ના, થાક નથી લાગ્યો. થાક તો જો આ ઇન્ડસ્ટ્રીમાં જો લાગ્યો તો પછી તમારે ઘેર બેસવું પડે, એટલે થકના મના હે એવું છે. પણ નવી વસ્તુ કરવાની ભૂખ છે, અને એટલે એ ભૂખ પૂરી પાડવી છે ગમે એમ કરી. તો ટાઈપકાસ્ટ થઈ જવાય છે આપણે ત્યાં? ટાઈપકાસ્ટ કરતા મને એવું લાગે છે કે રિસ્ક લેવો કદાચ મેકર્સને ડિફિકલ્ટ લાગતો હોય, કે જો કોઈ વ્યક્તિ એક્શન સારું કરે છે તો એની પાસે એક્શન જ કરાવડાવો, કારણ કે એને કંઈક બીજું આપીશું, એક્સપેરિમેન્ટ કરીશું ને ખર્ચો થઈ જશે, પછી તમે ચેન્જ ના કરી શકો. અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર કદાચ એટલો પૈસો નથી ઇન્વેસ્ટમેન્ટ માટે
કે જેથી કરીને તમને એક્સપેરિમેન્ટલ લેવલ ઉપર તમે કંઈક કરી શકો અલગ અલગ આર્ટિસ્ટની સાથે. પણ હું એ બી કહીશ કે અમુક ધુરંધર ડિરેક્ટર છે, એમાંના એક વિપુલ સર આપણી સામે બેઠા બી છે, બરાબર છે, કે એમની સામે તમે કોઈ બી કલાકાર આપો એની પાસેથી એમને જે કઢાવવું હશે કઢાવીને રહેશે, ત્યાં સુધી પેલા એક્ટરની તો પથારી ફેરવી નાખે. સો કોમેડી હોવી જ જોઈએ, અને એવો જે આમ ગુજરાતી પરિવારોનો, ગુજરાતી ઓડિયન્સનો એક જે એમ શું કહેવાય, એમની એવી ઈચ્છા હોય કે ફિલ્મમાં જો કોમેડી હોય તો વધારે એમને અપીલ કરે છે, એવું છે. લોકો મને લાગે ત્યાં સુધી પૈસા આપીને થોડું એન્ટરટેનમેન્ટ લેવા જાય છે. લાઈક પીપલ આર નોટ રેડી ટુ પે ટુ ગેટ અ મેસેજ ફ્રોમ અ મૂવી ઓર પે ટુ, લાઈક પીપલ આર રેડી ટુ ગેટ સ્કેર્ડ. એ લોકોને કંઈક એવું જીવનમાં જોઈએ છે કે જે એમને એમના જીવનમાં રોજમાં મળતું નથી. કમસે કમ આપણી ભાષાની ફિલ્મો પાસેથી તો એમની એવી અપેક્ષા છે. ભલે પછી વર્લ્ડ સિનેમામાં ગમે તેવી મેસેજ ઓરિએન્ટેડ કે કંઈક બેસિકલી ગુજરાતી, પંજાબી આ બધા કહે તો લાઇટ હાર્ટેડ પીપલ છે, અને એન્ટરટેનમેન્ટ વાળી વાતમાં એગ્રી કરું છું કે એ સન્ડે કે સેટરડે કે જ્યારે ટાઈમ મળે એ જોવા જાય છે, તો એ એવું જોવા માંગે છે કે જે એમને એન્ટરટેઇન કરે. અને પર્ટિક્યુલર અમે અલગ અલગ રસની ફિલ્મ કરી જેમ, અને એક જ્યારે પેલું ચાર્લી ચેપ્લિન કહે છે કે જે કામ તમે હસાવીને કહી શકો છો, મેસેજ આપી શકો છો, તો રડાવવાનું શું કામ? રાઈટ. તો એ વધારે કામ કરે. વિપુલભાઈ, તો હવે આપણે એ દોર પર છીએ, કારણ કે છેલ્લા કેટલાય સમયથી માધ્યમોમાં ઇન્ફ્લુઅન્સર્સનો એક મોટો ફાલ ખીલ્યો છે, ખુલ્યો છે, તડાકો પડ્યો છે આખો. એમ જેને જુઓ એ કંઈક ને કંઈક કાં તો ખૂણામાં ડાન્સ કરે છે, કાં તો કંઈક મિમિક્રી કરે છે, અથવા સરસ જોક્સ ક્રિએટ કરે છે. હવે આપણી ફિલ્મોમાં ઇન્ફ્લુઅન્સર્સ હોવા જરૂરી થઈ ગયા છે? એમને એક્ટર બનાવવા પડે એવી હાલતમાં આપણે આવી ગયા છે આપણા એક્ટરો? હાલત કરતા હું એને કહું કે આ પરિવર્તન છે. જેમ હું એને હાલત બિલકુલ નથી માનતો, આ પરિવર્તન છે અને મેકરે એક્સેપ્ટ કરવું જોઈએ. જેમ આપણે ક્યારેક ઘરે ફોન નહોતા, પછી લેન્ડલાઇન આવે, પછી સાદા ફોન આવે, આપણે આજે આખી દુનિયા તમારા પામ ઉપર આવી ગઈ છે, બરાબર? ક્યારે તમે અત્યારે ઘણા લોકોને કહેશો કે એક ચેકબુક તમારી 2-3 વર્ષ ચાલે છે, કારણ કે બધું ઓનલાઈન થઈ ગયું છે. તો આ ઓનલાઈને એક નવું પ્લેટફોર્મ આપ્યું છે કે જે એક માણસ, સપોઝ આને જ ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એ એન્જિનિયરિંગ કરતો હતો કે કદાચ એ ડાયવર્ટ થઈ ગયો હોત, પણ એ પ્લેટફોર્મ મળ્યું છે. મને એક ટાઈમિંગ કે મારા કેરેક્ટરમાં સેટ થયો આર્ટિસ્ટ જોઈતો હતો, તો મને મળે છે, તો બંને ભેગા થયા તો વાય નોટ. ઓફકોર્સ, એની ઘણી બધી નવી ટેલેન્ટ આપણને એક્સપોઝર. સપોઝ મેં ટ્વિંકલને પહેલા રીલ્સ ને નહોતો જાય, પણ મેં જ્યારે પહેલી ફિલ્મમાં એને કાસ્ટ કરી, એ હજુ રિલીઝ નથી થઈ, પણ જ્યારે મેં એના વિડીયોઝ જોયા, પણ મને જે મારા મગજમાં એ ફિલ્મની હિરોઈન હતી, તો મને એના ફીચર્સ સેટ થતા લાગ્યા, એ ક્યુટનેસ મળી, તો મેં એને એ કર્યું, કાસ્ટ કરી. એ જ રીતે દીપ, ઓમ કે બધા છે. સો આ આજના સમયની માંગ છે, અને આ પરિવર્તન છે, અને પરિવર્તન જેમ એક્સેપ્ટ કર્યું કે આપણે જેમ પહેલા મેં લવ ઇઝ બ્લાઇન્ડ કરી તો આપણે મેગેઝિન ઉપર શૂટ કરી, એક શોટ વિચારીને લેવું પડે. અત્યારે એવું છે ડિજિટલ આવી ગયું, આપણે સિરિયલ્સ કરતા હતા તો કેસેટ ઉપર કરતા હતા. અત્યારે વાંધો નથી આપણે કે કાર્ડ, આપણે 20 મિનિટ બોલીશું, 40 મિનિટ બોલીશું, કાર્ડ ભરાય છે. સો આ ટેકનોલોજી બદલાઈ છે, એમ આપણું ગ્રામર બદલાયું, ટેલેન્ટ પણ બદલાયું. તો આને વધારે હેલ્ધીલી, કારણ કે મેઇન ઇમ્પોર્ટન્ટ શું છે, ઓડિયન્સને એન્ટરટેઇન કરવું, સો એ ભેગા મળીને કરીએ છીએ. અને ઓલ્સો એટ ધી એન્ડ ઓફ ધ ડે સર્વાઈવ, તમે જેમ કીધું કે ઇન્ફ્લુએન્સર્સ એક્ટર્સ બની રહ્યા છે, તો એ જ ઇન્ફ્લુએન્સર્સ સર્વાઈવ કરશે જેમનામાં પણ આ વસ્તુ એક્સેપ્ટ કરવાની એ હશે ને સાથે એ લોકોનું ટેલેન્ટ અને આવડત બતાવશે. જ્યારે જુદું ચક્કર ચાલ્યું છે, ઇન્ફ્લુએન્સર્સ એક્ટર્સ બની રહ્યા છે ને એક્ટર્સને ઇન્ફ્લુએન્સર બનવું છે. હા, બીકોઝ ટિકિટ વેચવા નંબર્સ જોઈએ છે સોશિયલ મીડિયા પર. એક અજબ કમબખતી થઈ ગઈ છે કે તમારા સોશિયલ પ્રોફાઇલ પર કેટલા લોકો છે, કેટલા નંબર્સ છે, કેટલા વ્યૂઝ છે, એના પરથી તમને કાસ્ટ કરવામાં આવે છે કે તમને એ પ્રમાણે રોલ્સ ઓફર કરવામાં આવે છે, અથવા તમારી ગણતરી થાય છે. આવું કંઈ થાય છે? મને એવું લાગે છે કે કેવું છે કે જેનો સિતારો ચાલતો એનું કાસ્ટિંગ ચાલે જેવું છે. આટલું સિમ્પલ એઝ ધેટ. જેનો સિતારો ચાલે છે એનું બધું ચાલે છે, એ સોશિયલ પ્રોફાઇલ પર હોય કે ફિલ્મો પર હોય. ઇન્ફ્લુએન્સર્સની જિંદગી કેટલી અઘરી છે, કેવી છે? લોકોને તો બહુ મજા પડે છે તમારી રીલ્સ જોઈને, પણ હવે કારણ કે એ પણ એક ડિસિપ્લિન્ડ મીડિયમ છે, 2-4 દિવસે એક નવી રીલ આપવી પડે, કરંટ ટોપિક્સ ઉપર તમારે કંઈક ને કંઈક તો કહેવું જ પડે. ખાસ કરીને તમારા જેવા ઇન્ફ્લુએન્સર્સ જે ખૂબ બહોળા પ્રમાણમાં જોવાય છે, જેને લોકો સતત પ્રિફર કરે છે, જઈને કુશલ મિસ્ત્રીની અમદાવાદી મેનની રીલ જોડી આવતા હશે. કેટલું અઘરું છે આ, કેવી જિંદગી છે? એટલે બહુ વિચારવું પડે, કેમ કે બહુ અલગ અલગ ક્લાસના લોકો જોવે છે હવે,
એટલે જવાબદારીમાં આવે, કંઈ બી બોલી ના શકીએ, કોઈ બી વર્ડ્સ એવા ના યુઝ કરી શકીએ. પ્લસ અમારે કેવું થાય છે કે બધા નાના છોકરાઓ બહુ જુએ છે યુટ્યુબમાં ને બધા, તો ડાયરેક્ટ ટીવીમાં ચાલુ કરી દે. એટલે હવે નોર્મલ વર્ડ બી અમે જે રૂટીન ભાષામાં ભાઈબંધો યુઝ કરતા કે માં ફાડી આવું થયું ને તેવું થયું, એ બી હવે નથી કરાતું અમારે. કેમ કે હા, તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ જવાબદારીમાં આવે છે. અને આમ એવું ખરું કે હવે ધારો કે ફિલ્મોમાં રોલ મેળવવો હોય કે ફિલ્મોમાં જવું હોય તો રીલ્સ અથવા તો ઇન્ફ્લુએન્સર પ્રકારનું ક્રિએશન, કોન્ટેન્ટ ક્રિએશન ઇઝ વન ઓફ ધ વેઝ. તમારા પછી ઘણા એવા બધા હશે જેમણે તમને પૂછ્યું હશે કે અમે કેવી રીતે રીલ બનાવીએ તો અમને ફિલ્મો મળે. નહીં, રીલ હવે લાગે કે આ 1.5 મિનિટની 2 મિનિટની વસ્તુ પણ બધાથી થતી પણ નથી. એવું કંઈ નથી કે તમે કેમેરો લઈને જાઓ ને થઈ જાય. એટલે બહુ બધી મહેનત ને બહુ બધું સ્ટ્રગલ. જેમ તમે 2016 થી કરો છો, અમે 2018 થી કરીએ છીએ. ક્યાં વાત. તો આટલો વર્ષ 7-8 વર્ષનો અનુભવ છે. ત્યારે સરે તો જોયા જ નથી વિડીયો, અમને તો ડાયરેક્ટ એમને ખબર જ નથી. મેં આ બધાને કાસ્ટ કર્યા પછી બહુ જ ઓનેસ્ટલી મારે એટલે જ તો કેવું પડ્યું 2016 થી અમે કરીએ છીએ, અમને કોઈ નથી જોતા. એટલે તો આવું તો બોલવું પડે છે કે 100 એપિસોડ થઈ ગયા, કેટલી બધી વાર આવી ગયો તુષાર. કારણ કે જે જોનાર છે ને તેમ જ લાગે છે કે નવું કોક આવ્યું છે જે બેસી જાય છે. પણ એ છે કે ઓનલાઈન બધું અલગ અલગ પ્રકારના જો અમે કામ કર્યા હોય કે ફોટોસ મૂક્યા હોય કે, તો એક કાસ્ટિંગ વાળાને એક આઈડિયા આવી જાય કે અચ્છા આ રીતની આની પર્સનાલિટી છે, આવું આવું બોલે છે, આ રીતે કરી શકે છે. તો એમને જ્યારે કંઈક આવે તો ઈઝી પડે કે ઓડિશન ના લેવા પડે. પણ હું માનું છું કે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ આવ્યું એના પછી કેવું છે કે જ્યારે મેં કરિયર સ્ટાર્ટ કર્યું હતું, તમારી સાથે જ કર્યું ખબર, તો 2007, 8, 9 એ ટાઈમે સિનારીઓ હતો કે તમારે એક્ટર બનવું હોય, તમારે આગળ વધવું તો યુ હેવ ટુ ગો ટુ મુંબઈ. કરેક્ટ. મુંબઈ સિવાય કોઈ ઓપ્શન જ નહોતો. અહીંયા એટલી ઇન્ડસ્ટ્રી મોટી એક્ટિવ નથી, બહુ જ ડાઉન હતું ત્યારે. પણ અત્યારે કેવું છે કે તમારે તમારા સિટીમાં, તમારા વતનમાં, એવું નહીં કે નોટ ઓનલી ઇન અમદાવાદ, અમુક લોકો ગામમાં રહીને પણ ટેલેન્ટ આ લાઈનને ફોલો કરે છે, પેશન ફોલો કરે છે. તો એક સારો ઓપ્શન ઊભો થયો છે બધા માટે. અને જેમ કે આજે કુશલે આટલી બધી રીલ કરી, એને આટલી મહેનત કરી, તો એ નજરમાં આવ્યો. બાકી જ્યારે સપોઝ મારા ટાઈમે એણે આ કરિયર સ્ટાર્ટ કર્યું હોત તો કદાચ એને મુંબઈ જ જવું પડ્યું. સો આઈ થિંક હું તો એવું માનું કે ઇટ ઇઝ બ્લેસિંગ ફોર ધેમ. અને સરસ એક્સપોઝર છે. કોઈ સાવ ખૂણામાં બેસીને પણ આ કામ કરતું હોય તો આપણી નજરે ચડે છે. અને અત્યારે તો હિન્દી ફિલ્મોમાં પણ એવા કેટલા બધા રીલ ક્રિએટર્સ કે કોન્ટેન્ટ, ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર્સ છે જે લોકો સરસ મજાની તક ઝડપી રહ્યા છે. એટલે મારે એટલા માટે ઇઝી છે કેમ કે અમે ઓલું ડાન્સ ને એવું બધું નથી કરતા. અમે પહેલેથી કોન્ટેન્ટ વાઇઝ ડાયલોગ ને એ બધું જ છે. તો બહુ વધારે પેલું નથી કરવું પડ્યું કે સાવ અલગ જ વસ્તુ થતી હોય ને ક્યાંય મર્જ જ ના થાય અમારું કામ, એવું નથી થતું. તો કેટલી ફિલ્મો કરી રહ્યા છો અત્યારે? હવે ચાલુ જ કર્યું છે આ વર્ષથી. એટલે અત્યાર સુધીમાં 2-3 થઈ ગઈ? હા, 3 થઈ ગઈ. વાહ. અને બાકીની પાઇપલાઇનમાં બધું છે, હવે આવશે ધીમે ધીમે. ચાલો, એ રેગ્યુલર અહીં આવશે. હા, એટલું હું જ કહેતો હતો કે અમે તમને વારંવાર અહીંયા જોવા માંગીએ મને છીએ. ગમશે આવું. અરે પ્લીઝ, મોસ્ટ વેલકમ. અને ટ્વિંકલ, પેલા લગ્નના પેલા વિડીયોઝ ને ખાસા બધા પ્રાઇવેટ શોઝ ને એ બધું કર્યા પછી હવે ફિલ્મોમાં, મેઇન સ્ટ્રીમમાં કમર્શિયલ હિરોઈન તરીકે કેવા અનુભવ રહ્યા છે? શું મજા પડી રહી છે? કેવું લાગી રહ્યું છે? પહેલા તો હું સોંગ કરતી હતી, અને સોંગ અને મૂવી બંને બહુ જ અલગ વસ્તુ છે. કે સોંગમાં ખાલી એક્ટિંગ કરવાની હોય છે અને આમાં એક્ટિંગ સાથે ડાયલોગ બી જોઈએ છે એમ. તો કેવું છે કે આખો અલગ થઈ જાય છે. અને એક્સપિરિયન્સ લીધો એ બહુ સારું ફીલ થયું. અને અત્યારે જે બી થઈ રહ્યું છે પ્રમોશન આ તે, તો એમાં પણ એમ અલગ મજા છે. એક ડર પણ છે અને અલગ એક મજા પણ છે. ડર શેનો લાગે છે? એટલે એ જ કે ફર્સ્ટ આવે છે. સારું. આ મૂવી કેવી ચાલશે? તમને શું લાગે છે? આ ફર્સ્ટ ચાલશે. ચાલશે? ખોખારીને કહો તો બધા 2-5-10 જણ વધારે તમારો ચહેરો જોઈને જોવા જશે. ખોખારીને જ હતું. ના ના, કહી દે કમ ઓન ટ્વિંકલ. હા, ફ્રેન્ડો ચાલશે. ટર્નિંગ પોઈન્ટ આવશે, બીજો ટર્નિંગ પોઈન્ટ. દોડશે ઉડશે. કેટલાક એવા હશે જે માત્ર તમારો ચહેરો જોવા જશે, એટલે કહું છું ખોખારીને કહો. દીપ, કોમેડીની આપણી ફિલ્મોમાં કેટલી જરૂરત લાગે છે? બિંગ લેબલ્ડ એઝ કોમેડિયન એક્ટર. જરૂર ખરી કોમેડીની, બીકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણે પહેલા બી કીધું એમ કે ઓડિયન્સ થોડુંક તો એન્ટરટેનમેન્ટ લેવા આવે છે. અને જો તમને ઓડિયન્સ સૌથી પહેલાં થિયેટરો સુધી જોઈતા હોય, સો ધ બેસ્ટ વે ઇઝ આઈ ફીલ સોફાર કે તમે એમને, એટલે વાર્તા તો સારી હોવી જ જોઈએ, પણ એની અંદર સારું જો હ્યુમર કરતા અમુક પાત્રો હોય કે તમારો મેસેજ બી જઈ રહ્યો છે અને સાથે હ્યુમર બી સાથે સાથે પીરસાઈ રહ્યું છે, તો હ્યુમર છાસ જેવું છે આપણી ગુજરાતી થાળીની. જોઈએ જોઈએ જ.
પણ એવું બી નથી કે તમે એકાદ દિવસ જમવા બેઠા છો ને છાશ નથી, હવે મેક્સિકન ખાવા બેઠા હો તો જોડે છાશ ના હોય તો ચાલે, પણ લોકો રેસ્ટોરન્ટ સુધી જાય મેક્સિકન ઓર્ડર કરવા, ત્યાં સુધી તો તમારે છાશ પીરસવી પડશે. સો આમ રિપીટિશનનો ડર નથી લાગતો? કારણ કે સ્ટેન્ડઅપ કોમેડી કરો તમે કે સ્ટેજ શોઝ કરો અને ફિલ્મોમાં પણ તમારે અમુક પ્રકારના, કારણ કે જ્યાં સુધી મને અનુભવ છે કે જે થોડો ઘણો અભ્યાસ છે, કોમેડિયન્સ માટે એક પેલી ફિલરની જ જગ્યા હજી આપણે ત્યાં જોવામાં આવે છે. હીરોનો ભાઈબંધ ને હીરોનો ભાઈ ને કોઈ એકાદ નાનકડો સીન, બીજો કંઈક નાનકડી ગીગ કરીને ઉમેરીને. કોમેડિયન્સ હજી સુધી સેન્ટ્રલ કેરેક્ટર તરીકે આપણી પ્રજા આમ તો કોમેડીને ખૂબ પ્રિફર કરે છે અને એન્ટરટેનમેન્ટ એઝ યુ સેડ કે જોઈએ જ છે. તો એવું નથી થતું કે કોમેડીને કે કોમેડિયનને સેન્ટ્રલ કેરેક્ટર બનાવીને ફિલ્મો હવે બનવી જોઈએ, કદાચ વધારે થશે કે તમને એકનું એક રિપીટેશન કરવાનો? ના, કોમેડીને સેન્ટરમાં રાખીને બી લાઈક લખાઈ અને જો બનતી હોય તો એના જેવું કશું છે નહીં, કારણ કે એમાં પછી જેવું આ ફ્રેન્ડોમાં બી છે, ઇટ્સ આઉટ એન્ડ આઉટ એમ તો હ્યુમર જ છે ફ્રેન્ડોની અંદર પણ, એનું સેન્ટર પાત્ર જ છે તે ઇઝ ઓલ્સો હ્યુમરસ. જે કાનાનું કેરેક્ટર છે આ મૂવીની અંદર, એ નવરી બજાર, નપાવટ, કશું કરવું નહીં, ફેંકાબાજી કરવી ને ફેંક્યા પછી અમારે સાચવવાનું, એ વસ્તુથી તો બહુ જ ત્રાસ્યા છે અમે લોકો સ્ક્રિપ્ટને લઈને. પણ એ છે અને એવું જ આ મૂવી પણ એવું જ છે એમ જોવા જઈએ તો. તમે જે કહી રહ્યા છો, ધીસ ફ્રેન્ડો મૂવી ઇઝ ઓલમોસ્ટ ઓન ધ ટ્રેક વોટ યુ આર ટ્રાઇંગ ટુ સે રાઇટ નાઉ. એટલે આવા મૂવી બનવા જોઈએ અને લખશે વિપુલ સર છે તો ક્યાં ડર હે. પેલા સ્ટેજ ઉપર સ્ટેન્ડઅપમાં બધામાં રિપીટેશન થવાનો ડર નથી લાગતો? હા, એટલે એની અંદર બીક એ વસ્તુની લાગે કે ઘણી વખત વી ડુ ઇમ્પ્રોવાઇઝ ડ્યુરિંગ અ સીન, સ્પેશિયલી જ્યારે કોમેડી સીન્સ હોય છે તેની અંદર વી ડુ ઇમ્પ્રોવાઇઝ. રાઈટ. તો હવે અમે લોકો કોઈક વસ્તુ બોલી ગયા હોઈએ કોઈ સ્ટેન્ડઅપના શોમાં અને એ વસ્તુ અહીંયા આગળ જો નીકળી જાય તો એમ થઈ જાય કે અરે પેલો લખેલો જોક આખો વેસ્ટ ગયો, મેં મૂવીમાં વાપરી નાખ્યો. અને એ લાલચ તો બહુ થઈ આવતી. લાલચ બહુ જ થાય કારણ કે આ બી એ જે જોક હતો એ લાઈવ શોમાં બી ફિટ થતો હતો ને આ સિચ્યુએશનમાં જગ્યા બી ફિટ થાય છે, ડિરેક્ટરને પણ ગમશે, બધાને ગમશે. તો શું કરવું, અહીંયા મૂકવું કે ત્યાં મૂકવું? હવે એની અંદર હું યુઝ્યુઅલી એવું કરું છું, પિક્ચરને આપી દેવું. જો મૂવીની વેલ્યુ વધતી હોય એ પર્ટિક્યુલર જોકથી વધારો, પેલા માટે બીજા લખી લઈશું. વિપુલભાઈ, આટલી બધી મૂવીઝ, આટલા બધા પ્રોડક્શન્સ ને કેટલે બધું, લગભગ તમે કહો છો એમ અડધી સદી થવા જશે કદાચ, કે 30-40 વર્ષ થઈ ગયા આ ક્ષેત્રમાં કે વધારે? ના 25. તો એ દરમિયાન હવે એવું લાગે છે કે વિપુલ શર્મા એટલું ખમતીધર નામ છે કે જેની ફિલ્મો જોવા લોકોનું પ્રિફર કરે છે, કે એનું એક ઓડિયન્સ થયું છે, કે જેમની ફિલ્મો અકાઉન્ટેબલ ગણાય છે કે એવું કંઈ? ના, હજુ વાર લાગશે. કદાચ આ ફિલ્મથી એ ટેગ લાગશે. અને કારણ કે આ કેવું છે કે એક દિવસની જર્ની નથી. બહુ જ એવા ઓછા હોય છે કે જેમની પહેલી જ ફિલ્મ એક ઓળખાણ બનાવી દેતી હોય છે ને. અને હું એ નંબર એ ગેમ કરતાં હું એમાં માનું છું કે મેં જેટલી ફિલ્મ્સ કરીને બહુ ઓનેસ્ટ ફિલ્મ કરી. લવ ઇઝ બ્લાઇન્ડ વખતે સોનાલી કુલકર્ણીથી માંડીને અહીંના મીડિયાવાળા બધા મને કહેતા હતા કે તું હિન્દીમાં ફિલ્મ કર, કે તું ત્યાં જતો રહીશ. મેં ગુજરાતીમાં કરી અને આજે પણ મને એનો રિગ્રેટ નથી. જ્યારે કોમેડી ફિલ્મ બનતી હતી તો મેં સરદાર પટેલના વિચારો ઉપર દેશબુક બનાવી. ફરી કોમેડી ચાલતી હતી તો મેં એક રિયલ ઇન્સિડન્ટ લઈને રતનપુર ફિલ્મ બનાવી, જંગલોમાં શૂટ કરી, આ કરી, કેમ છો કરી, વરપધરાવ સાવધાન જેવો બિલકુલ ડિફરન્ટ. તો મને મેકર તરીકેનું એ સેટિસ્ફેક્શન બહુ છે કે હું મેકર તરીકે બહુ જ ઓનેસ્ટ રહ્યો છું અને એ ઓનેસ્ટીનું ફળ મળી રહ્યું છે. જેમ અમે વરપધરાવ સાવધાનને એક વખત થિયેટર વિઝિટમાં ગયા તો એક કપલ હતું અને પછી બધી વાત કરતા હતા તુષારને. એ કહ્યું કે મેં તમારું નામ સાંભળીને, કારણ કે મેં તમારી કેમ છો જોઈ હતી, મારી વાઈફ કહેતી હતી કે અમે હિન્દી જોવું છે, પણ મેં એવું ના કે આની કેમ છો જોઈ છે એટલે મેં વરપધરાવ સાવધાન જોવા આવે. તો હવે એ હજુ બની રહ્યું છે, હું એવું માનું. અને મારા માટે એટલે જ અત્યારે જરૂરી છે કે બેક ટુ બેક ફિલ્મ્સ આવશે, બેક ટુ બેક મારા પાત્રોને, મારા લખાણને ઓડિયન્સ જોશે ને તો એ ટ્રેડમાર્ક આવશે કે એ ડિરેક્ટરના નામથી ફિલ્મ ચાલે. તો લગભગ 25 વર્ષની આ યાત્રા દરમિયાન કેટલા બધા હાઈઝ એન્ડ લોઝ ને કેટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ ને કેટલીક વખત સફળતા, કેટલીક વખત થોડી ઘણી સફળતા, કેટલીક વખત બહુ બધી લોકપ્રિયતા. કઈ રીતે મોરલ આટલા વર્ષોથી તમે બુસ્ટઅપ કરીને રાખ્યું છે કે તમે થાકતા નથી, કંટાળતા નથી અને સતત કરી રાખો છો? આઈ એમ શ્યોર દેટ યુ આર એન ઇન્સ્પિરેશન ટુ મેની. પ્લીઝ શેર કોઈ તમારી ટિપ્સ, ટ્રિક્સ કંઈક હોય. મેઇન તો એક જ છે કે હું આ ફોર્સથી આ મીડિયામાં નથી આવ્યો કે મને ક્યાંય કંઈ મળતું નહોતું કે હું ક્યાંય ચાલતો નહોતો એટલે મીડિયામાં આવી ગયું એવું નહોતું.
બહુ ભણવામાં પણ સારું કરતો હતો ને, પણ હું બાય ચોઇસ આ મીડિયામાં આવ્યો. એટલે હું એ રીતે ફોર્ચ્યુનેટ છું કે મારી હોબી એ જ મારો પ્રોફેશન છે. અને એટલે હું કંટાળતો નથી કે 5 વાગે લખવા બેસું, રાતના 11 વાગ્યા સુધી તો મને થાક નથી લાગતો, કે હું વાળ નથી ખેંચતો, કે મને કોઈ વ્યસન નથી, યુ નો એવરીથિંગ, કે મને આ કરવું પડશે કરે, હું કોઈના ઉપર ચિલ્લાવતો નથી. તો હું બહુ જ એન્જોય કરું છું. કારણ કે એક મારા ગુરુએ કહ્યું હતું કે ક્યારેય કંટાળો આવે તો સમજી લેવાનું કે તમે તમારા કામને એન્જોય નથી કરતા. સો આ વાક્ય મારું એક ગુરુ મંત્ર છે. અને અપ એન્ડ ડાઉન તો દરેકના જીવનમાં આવે છે, બરાબર. અને એ વખતે મેં જ્યારે નાટકોમાં જ્યારે બહુ જ નાની ઉંમરે સફળતા મળી ગઈ, કે જ્યારે મુંબઈના નાટકો અહીંયા આવતા હતા ત્યારે મારા નાટકો ત્યાં વેચાતા હતા, એ પણ જોયું. ક્યારેક ફોલ પણ આવ્યો, ક્યારેક લવ ઇઝ બ્લાઇન્ડથી બહુ જ અપેક્ષા હતી તો ના થઈ, પણ પછી 2 વર્ષ પછી એવું થયું કે રાજ્ય સરકારના 11 એવોર્ડ્સ મળ્યા. પણ એ ફિલ્મ મેગેઝિન ઉપર શૂટ કરી તો મારું, મને ક્યારેક એવું થતું કે FTIમાં હું ભણવા જઈ શકતો હતો, પણ એ મારું આખું એ કોર્સ એક ફિલ્મ દરમિયાન પૂરો થઈ શક્યો. તો સફળતા મળી ત્યારે એન્જોય કર્યું, નિષ્ફળતા મળી તેમાંથી શીખવા બહુ મળ્યું. તો આ જ મંત્ર રાખ્યો છે કે નિષ્ફળતા તો સમજવાનું કે આપણે કોઈ ગલતી કરી છે, અને હું કોઈ ફિલ્મ ચાલે છે એની સફળતા ટીમને, નિષ્ફળતા મળી તો માત્ર ને માત્ર મારી. પચાવવું બહુ જ અઘરું છે, બોલવું અત્યારે સરળ છે, પણ એ તમે જ્યારે ડિરેક્ટર બનો છો ને ત્યારે આ છત્રી લઈને જ તમારે આવવું જોઈએ, હું એવું માનું છું. આ જ સવાલ, આ જ પ્રશ્ન જુદી રીતે તુષારને પણ કદાચ પૂછવાનું મન થાય. 5-7-10 વર્ષ તો થઈ ગયા કદાચ આ ક્ષેત્રમાં. હજી જોઈએ એવી ધારેલી સફળતા કે લોકપ્રિયતા કે આપણા નામ ઉપર ચાલે એવી ફિલ્મો. હાઉ ડુ યુ કીપ યોર સ્પિરિટ અપ? એઝ એન એક્ટર લાઈફ ટાઈમ કામ કરવું છે, એટલા માટે જ બસ સ્પિરિટ ઓન રહે છે. અને આઈ એન્જોય સ્ટારડમ કરતાં મને છે ને એક્ટિંગ કરવી બહુ ગમે છે. મને એની આજુબાજુની એવું નથી કે મને બધી વસ્તુઓ એટ્રેક્ટ વધારે કરતી હોય. આઈ લાઈક ટુ બી ઓન ફ્લોર. આખી જે ફિલ્મની પ્રોસેસ છે એ એન્જોય કરું છું. એટલા માટે થઈને જ એઝ એન એક્ટર અત્યાર સુધી ટકેલો છું. બરાબર. અને બહુ જ મજા આવે છે. અને ભગવાનને એક જ પ્રાર્થના કરું હંમેશા કે લાઈફ ટાઈમ હું એક્ટિંગ કરી શકું. તો કોઈ કિરદાર, કોઈ કહાણી, કોઈ લોકપ્રિય ફિલ્મ જોઈને તને એવું થાય કે આ મને કેમ ઓફર નથી થતી, કે આ મને કેમ ઓફર ન થઈ, કે અથવા હું આમાં કંઈક હોત તો મજા પડે, એવું કંઈ ખરું? એવી ફિલિંગ આવે? એવા તો ઘણા બધા રોલ એવા આપણને એઝ એન એક્ટર જોઈને એવું લાગે કે યસ, આ ફિલ્મમાં હું હોત તો મને કરવાની બહુ મજા આવે. એવી જ મને હવે જે મારી એક આના પછીની જે એક નેક્સ્ટ ફિલ્મ આવી રહી છે, તો સરે બહુ જ મસ્ત કેરેક્ટર લખ્યું છે. અને એ આઈ થિંક બીજા ઘણા બધા એક્ટર્સને એવું લાગશે કે આ ફિલ્મ એકચ્યુઅલી એઝ એન એક્ટર મારે પણ કરવી જોઈતી હતી. કર્મ વોલેટ નામ છે. ડુ યુ અપ્રોચ અધર ડિરેક્ટર્સ, પ્રોડક્શન હાઉસીસ? યસ, ડેફિનેટલી. એ લોકો મને નથી કરતા હજુ. કરવું જ જોઈએ, દરેક એક્ટરે કરવું જોઈએ. ક્યારેક હું પણ કોઈ ડિરેક્ટરને કહું છું કે હું બીજા માટે પણ લખું છું, કોઈ પ્રોડ્યુસરને પણ હું કહું છું. અને એ તો દરેકે કહેવું, જેમ દીપ મને એપ્રોચ કરે કે મારા લાયક કંઈ હોય તો કહેજો, તો એ અમે પણ કરતા જ હોઈએ છીએ. અને દરેકે કરવું જોઈએ. આવું કરતા કરતા ક્યાંય એવું લાગે છે કે ક્યાંક કોઈક વાડો છે, કોઈક કૌંસ છે, કોઈક 2-4 જણાનું ગ્રુપ છે જેમાં ઘૂસવું અઘરું છે, કે અથવા તે પ્રકારની ફિલ્મો આપણને? હું એવું માનું છું કે આઈ થિંક છે ને, તમે 2-3 ફિલ્મો કે એટલે કોઈ પણ દરેક લોકો જે કરે છે, તો એક કમ્ફર્ટ લેવલ ડેવલપ થઈ જાય ને, એના પછી એ લોકોને આઈ થિંક એવું લાગતું હશે કે યસ, વી એન્જોય વિથ ધીસ કાસ્ટ કે ધીસ પ્રોડક્શન પીપલ. તો એના કારણે આઈ થિંક લોકો સાથે બેક ટુ બેક કરતા એટલે એને વાડો કે એવું, કારણ કે કમ્ફર્ટ ઝોન તો કોઈ પણ જોશે. ધારો કે તમે કોઈ ફેક્ટરી કરો છો, બરાબર, તો તમે એ જ એમ્પ્લોયને રાખશો કે જે તમારી જોડે સીધા ચાલે છે, ટાઈમે આવશે, સારું પ્રોડક્શન આપશે. તો આ સેમ એક ક્રિએટિવ પ્રોસેસ જ છે આપણું, કે એની અંદર તમને સારા હોય, તમે ટાઈમે આવતા હોય, તમને કોઓપરેટ કરતા હોય, અને જેટલું ટ્યુનિંગ વધારે થાય છે અને રિપીટ કરતા હોય ને, ઘણી વખત ઘણા આર્ટિસ્ટ તમને કહેતા હોય કે તમે તો આને જ લો છો, તમે તો પેલા બેનને જ લો છો, ફલાણા ભાઈને જ લો છો. પણ એનું કારણ છે કે એ લોકો જોડે ટ્યુનિંગ થઈ જાય ને તો મારી આંખ ફરે ને એ લોકોને ખબર પડી જાય. એટલે ઘણી વખત એ લોકો એવું કહે છે કે તમે જે રીતે કટ બોલો છો ને, કે ઓકે કટ, એના ઉપરથી અમને ખબર પડી જાય કે આ ઓકે કટ છે કે અમારે રિપીટ કરવાનું છે. સો આ ટ્યુનિંગ થઈ જાય. જેમ હું કોઈ શોર્ટ બનાવ્યો હોય, સ્ટોરી બોર્ડ બનાવે, બરાબર, પણ અમારો શ્રી છે કે રૂપાંગભાઈ છે, બંને ડીઓપી, એ લોકોને ખબર પડી જાય કે અહીંયા શું કમ્પોઝિશન બનવાનું હોય. સો આ કમ્ફર્ટ ઝોન હોય છે, અને સારામાં સારું કરવા માટેનું હોય છે, નહીં કે આને બાકાત કરવો કે એને નહીં કરવો. જેમ અમે એક ફિલ્મ કરી હમણાં, તો દીપને એપ્રોચ કર્યો હતો પણ એને કમ્ફર્ટ નહોતું તો એને ના પાડી. તો એ વખતે એવું ના થાય કારણ કેમ ના પાડી. સો આ બધાનું એક મિલીજુલી એક એપ્રોચ હોય ને, તો એ ઝોન છે. બરાબર છે સર. કમ્ફર્ટ નહીં, હું તો બહુ કમ્ફર્ટેબલ, હું અવેલેબલ નથી. નહીં એટલે સોરી,
શબ્દ ખોટો વાપરી દીધો, સોરી. બાકી હું તો તમે કહો તમે મોડી રાત્રે ના, ના, બોલાવો તો અને મોડી હું રાત્રે તને પ્રોમિસ આપું છું અહીંયા જ કે તને તારી પાસે હું ક્યારેક વિલનનો પણ રોલ કરાવીશ. આઈ તું સાર હામે તું હવે ટૂંકમાં બધી ઇન્ડસ્ટ્રીમાં ટૂંકમાં ભાઈબંધી જ છે. હું ખોટા પાણીમાંથી પોરા ના કાઢું. અને પાણીમાંથી અને ઘણા ક્યારેક હોય, પણ હવે એ મેં કહ્યું ને કે જેમ તમારો અત્યારે સ્ટાફ કોઈ પણ જગ્યાએ એ માણસ પોતે, કારણ કે એક બીઇંગ અ લીડર, જેમ ડિરેક્ટર માટે કહેવાય કે કેપ્ટન ઓફ ધ શિપ, બરાબર, તો એવા જ લોકોને લેશે કે જેના ઉપર કોન્ફિડન્ટ. બીજું શું થાય કે ખબર પડે કે આ રીતે સારું કરી શકશે જ્યારે તમે લખતા હો. અને મારામાં એ છે કે હું રાઇટર ડિરેક્ટર છું, તો મને ધારો કે આની અંદર 2-3 ડાયલોગ એવા હતા કે આ ડાયલોગ ઉપર ક્લેપ આવશે થિયેટરમાં. હું નાટકની વાત નથી કરતો. અને કાલે મેં એક પ્રિવ્યુ કર્યો ત્યાં ક્લેપ આવી, તો હું એટલો શ્યોર હોઉં છું. કેમ? કારણ કે મારું કમ્ફર્ટ ઝોન. ઓફકોર્સ. અને માણસને ઓળખી જવાની ને એની એ મજા છે, એનું સુખે છે ને એનું દુખે છે. પણ હા, એટલે અને બીજું કેવું હોય છે કે ડિરેક્ટર તરીકે એક્ટરે જે હોય છે ને, એક્ટર જે એને ખાલી ડિરેક્ટરને સેટિસ્ફાય કરવાનું હોય છે પોતાના કેરેક્ટરિસ્ટિક્સથી, જ્યારે ડિરેક્ટરે 25 ડિપાર્ટમેન્ટ જોડે કામ લેવાનું હોય છે. રાઈટ. સો એ તો એનું કમ્ફર્ટ લેવલ જોશે. સ્વાભાવિક. તો એમાં એને ખોટું કંઈ. અનફોર્ચ્યુનેટલી કોમેડિયન્સ કે કોમેડી કિરદારો નિભાવતા લોકોને આ પ્રશ્ન ઓછો નડે છે, કારણ કે એમની જરૂરત દરેક વાડા કહો કે ઘર કહો કે આંગણામાં હોય જ છે. ને આપણી પાસે ગણ્યા ગાંઠ્યા જ છે, જેની જેમ કે તમે આવ્યા ને તરત જ કુશલ માટે અને દીપ માટે વિપુલભાઈએ કીધું કે એ લોકો આમ જન્મજાત પેલી કોમેડી સેન્સ અને ટાઈમિંગ લઈને આવ્યા છે. એટલે આપણી પાસે એવા બહુ ગણ્યા ગાંઠ્યા લોકો છે. તો એવું લાગે છે that you are accessible and everywhere and હા, એટલે મને કોમેડી ટાઈમિંગ તો આપણું જોરદાર જ છે, અને એનું તો મને અભિમાન બી છે, અને બહુ સારો અભિમાન છે કે મને કોઈ એમ કહે છે કે કાલથી ફ્લોર પર જાય છે પિક્ચર, તારું કેરેક્ટર આ છે ને તે હ્યુમર છે, હ્યુમર સાચવે છે, તો સ્ક્રિપ્ટ વાંચતા ખબર પડી જશે કે કયા લેવલનું હ્યુમર કયા સીનમાં કેવી રીતે ગ્રાફ વધારવાનો ઘટાડવાનો. પણ એની એક બીજી મજા એ છે કે એક્ટર્સ બહુ પેલા ડિસ્કમ્ફર્ટ થઈ જતા છે કે દીપ છે ને એ ગમે ત્યાં એનું છોડી દેશે અને આપણો આટલો સારો ડાયલોગ. સર, તમે આ દિલની વાત કહી દીધી આજે. હવે બહુ બોલશે. લોકો હવે ગભરાય છે, મને ખબર છે કે આ ઓવરશેડો કરી નાખશે કે સીન પોતાના નામે કરી લેશે. ઓન અ જેન્યુઇન નોટ એક્ટર્સ ફીલ કરતા હોય છે એવું કે સરસ કોમેડી ટાઈમિંગ વાળો છોકરો આપણી સાથે હોય, એટલો તો એક્ટર હોય, તો એમ થાય કે આ વચ્ચે એવું છછુંદર નાખશે કે આપણું ઢંકાઈ જશે. એ બધી લાઈન પેલું સ્ટેજ ઉપર એમ કે લાઇટ હોય ને ત્યાં પેલો ધીરે ધીરે સ્પોટ પડતો હોય ને ત્યાં જાય. સો એવું. હા, એટલે હેવ યુ સીન ધીસ કાઇન્ડ ઓફ હા, એટલે આઈ ટેક ઇટ એઝ અ કોમ્પ્લિમેન્ટ ઇફ દે સે ધેટ આઈ એમ ડુઇંગ વોટ આઈ એમ ડુઇંગ બેસ્ટ, એન્ડ તો એ લોકોની જેલેસી છે. કોઈ આઈને એવું કહે છે કે ઓછું કર. હા, વિપુલ સર જ કીધું. એટલે એ હવે બોલશે ઘણું બધું, લેટ હિમ સ્પીક. ના એવું નહીં. મને ઇનિશિયલી સમજાતું નહોતું અમુક વસ્તુઓ, કે મને એવું લાગતું હતું કે આ જગ્યા પર આવું હ્યુમર હોવું જોઈએ એમ, બટ એઝ અ હોલ ખાલી ડિરેક્ટરને ખબર પડતી નહીં. અને ટચ વુડ મને અત્યાર સુધી એવા જ ડિરેક્ટર મળ્યા છે જેમાંથી કોઈએ પણ મને એમ નથી કીધું કે તું ઇમ્પ્રોવાઇઝેશન વિચારીશ પણ નહીં. વિચાર આવે અમને કે થતું હશે કરશું, નહીં થતું હોય તો નહીં. એટલે એના ઘણા, એટલે સપોઝ 10 રિજેક્ટ કર્યા હશે, પણ 8 એવા હશે જે જેન્યુઅલી લીધા પણ કે જે સ્ટોરીના ફ્લોમાં જાય. એટલે એક વખત એવું પણ થયું, થોડો હર્ટ બી થઈ ગયો હતો કે આમાં કીધું છે નથી લીધું, એટલે મેં ટેક કર્યો અને સરસ ટ્રેક ક્રેન ઉપર શોટ થયો, લોંગ શોટ, અને બોલ્યો જ નહીં. મને કે તમને એવું નહીં ગમે તો એવું ના, એ લેવાનું છે કારણ કે સારું જ છે. સો એને એ એગ્રી કરે છે કારણ કે એને આખી પ્રોસેસ ખબર છે કે ટોટાલિટીમાં ફાઇનલ બીજીએમ પછીની પ્રોડક્ટ શું એ ડિરેક્ટરના દિમાગમાં જ હોય છે. રાઈટ. અને મેં એને કાયમ કહી દેલું કે તું બોલે જ રાખજે, અને એવું નહીં રાખતો કે આમાંથી કેટલું હું લઉં છું. જરૂર જેટલું ને ફિલ્મના હિતમાં જેટલું હશે ને એટલું આપણે ચોક્કસ લઈશું. રાઈટ. કોઈ એક્ટરે આઈને એવું કહી દીધું હોય કે યાર ઓછું કર યાર, આ તું તો મારું યાર મેં કાં દીખુંગા ફેર. ના, ડરીને આજ તો કરી દે, લોકોને તો ખબર પડી જશે આ કોની વાત કરે. પણ ના, અત્યાર સુધી એવું નથી થયું કે કોઈ એક્ટર એવું કીધું હોય કે ના કરીશ, બીકોઝ ધેટ એક્ટર ઓલ્સો નોઝ ધેટ ધ ફાઇનલ કોલ ઇઝ ઓફ અ ડિરેક્ટર. સો કુશલને આવા અનુભવ થયા છે, થઈ રહ્યા છે, ભલે બીજી ત્રીજી ફિલ્મ છે? ના એવા કોઈ બધા બહુ પ્રેમ રિસ્પેક્ટ આપે છે. એક્ટર્સ ને એવું થાય છે કે અરે આની પાસે તો 2 મિલિયન ફોલોઅર્સ છે ને. ના, એટલે હવે તો જેના નસીબમાં હોય એનું જ. હવે તો મહેનત તો બધા કરતા, બધાને આવડતું જ. કામ બધા કેટલા બધા કરે છે, પણ આઈ થિંક આઈ એમ બ્લેસ્ડ કે આટલી બધી લોકો પ્રેમ કરે છે. ચાલો, ઓન ધેટ નોટ આપણે એ તરફ આગળ વધીએ જ્યાંથી આપણે એક નાનકડા અમે
અમે એને રેપિડ ફાયર કહીએ છીએ પણ જરાય રેપિડ જેવું હોતું નથી ને, હવે તો ફાયર એનું ગાયબ થઈ ગયું છે. કોઈ અમારે ડાઉનલોડ કરો યાર, આગ મચાઈ દો પ્લે સ્ટોર ને એપ સ્ટોર માં. તો એ તોફાન તરફ અમે આગળ વધી રહ્યા છીએ અને અમે સ્વાગત કરીએ છીએ ટ્વિંકલનું ફરી એક વખત. એમનાથી જ શરૂઆત કરવાનો ઈરાદો છે. આશા રાખીએ છીએ કે તમે બહુ પ્રામાણિક જવાબો આપશો અને જલ્દી પણ આપશો. ચાલ, નહીં અપાય હોય નહીં આપવાના કહી દઉં, આવશે એવા. એવા જ આ લોકો ખોટું ગભરાય. મેં કીધું ને, હવે આખા શો નું ફાયર જ જતું રહ્યું છે. હું જતો રહ્યો છું થોડા સમય. ચાલો ટ્વિંકલ, વેલકમ ટુ જલસો એન્ડ શુદ્ધ દેશી સંવાદ. વી વિશ યુ ઓલ ધ લક. તમે વારંવાર આવો, ખૂબ બધી ફિલ્મો સાથે આવો એવી આશા અને શુભકામનાઓ. ફ્રેન્ડો શબ્દ સાથે તમારા જીવનમાં કઈ વ્યક્તિનો ચહેરો જોડાયેલો છે? શબ્દ સાથે જીવનમાં કયા વ્યક્તિઓનો ચહેરો જોડાયેલો છે? રિયાલિટી. આમને તો ઓળખીએ છીએ. ના, અમે તો ફ્રેન્ડ નથી એને એવું કીધું હતું એને. એક ઇન્ટરવ્યુ કહ્યું ના, આ લોકો ફ્રેન્ડો નથી અમારા, એવું કહી દીધું. મૂવીની વાત થતી હતી સર, કે મૂવીમાં થોડી અમારા ફ્રેન્ડ છે. અરે રિયલમાં બી તે ના પાડી પણ એવું રિયલમાં હોય તો એમાં શું એ ખોટી જે રીતે કહે છે ઓનેસ્ટ ના, લાગે એને ના પાડી દીધી કે આ લોકો નથી. એને લાગી આવું લાગે. એ આખી આમ અલગ થઈ ગઈ કે ના, હું આ લોકો જોડે નથી, એવું કરી इनके साथ मत जोड़िए, हम अलग हैं. કિનારો કરી લીધો. કર્યું અરે તે. ના હવે ક્યાં ગુસ્સો. સારું સારું કહી દે. એ ના હોય એમાં શું આપણે આટલું ખોટું લગાડો. ના હોય એનો વાંધો નહીં, આપણે જાહેરમાં કીધું એવું. જાહેરમાં કીધું યાર, એ મને લાગી આવ્યું. હા, આટલા બધા ફોલોઅર્સ ને તો આવું કહી દે યાર. હું તો રડ્યો તો 2 વાર. अरे रे. ઓકે, સો ઇન રિયલ કોનો ચહેરો યાદ આવે? ફ્રેન્ડ્સ જે મારી સુરતમાં છે ગર્લ્સ, હા. અમીશા, કાજલ, દીક્ષિત. એ બધાને યાદ આવે. ઓકે, તમારા માટે કોઈકના ફ્રેન્ડ હોવાનું સૌથી મોટું નુકસાન શું છે? ઓપ્શન છે આપણી પાસે. એ, તમે એને કોઈ પણ વાત માટે ના ન કહી શકો. બી, તમારે એના બધા કાંડમાં સાથ આપવો પડે. અને સી, એ બિન બુલાએ બારાતીની જેમ બધે તમારી સાથે જ આવે. કોઈ પણ વાતમાં ના પાડી શકું. હા, એવા અનુભવ થાય છે. તમારા જીવનમાં ફ્રેન્ડ સાથેની કોઈ એમ્બેરેસિંગ ઘટના છે જેમાં તમને એમ થયું હોય કે યાર હું કેમ આની ફ્રેન્ડ છું? હોય પણ અત્યારે યાદ નથી હોતું. અત્યારે કહેવાય એવું નથી એટલે કે એવું કહેવાય છે કે છોકરીઓની ફ્રેન્ડશિપ કરતા છોકરાઓની ફ્રેન્ડશિપ વધુ ભરોસાપાત્ર હોય છે. યસ, એટલે મારા માનો છો તમે મારા તો આમાં? છોકરા જ વધારે ફ્રેન્ડ છે, છોકરીઓ ઓછી છે. સારું, તમારી ફ્રેન્ડશિપ શેમાં ગણાય છે? ये दोस्ती हम नहीं तोड़ेंगे કે બી બેડ બીચીસ ક્લબ? ये दोस्ती हम नहीं तोड़ेंगे. ઓકે, તમારા એક ગીતના તમે 3 ભાગ બનાવ્યા છે, એની પાછળનું કારણ શું? Views. કુંમરિયું હું જો ભૂલ ના કરતો હોઉં તો 1 2 3 એ ફર્સ્ટ કુમારિયું ચાલી ગયો એટલે એના પાર્ટ્સ હજી કેટલા ભાગ આવશે? હવે જોઈએ. એ ગોલમાલ જેવું છે. અને આ રોહિત શેટ્ટી જ્યારે નવરો પડે ત્યારે બનાવી દેવું. કુંમરિયું વર્ષ નહીં થાય ને, કુંમરિયું વર્ષ એમ. હા, કુમારિયું ચાલે એવું નથી. ફર્સ્ટ વધારે ચાલ્યું પણ સેકન્ડ થર્ડ એ પણ ચાલ્યા એમ. ઓકે એટલે ઈચ્છા થાય બનાવવાની. ઓકે, તમને લગ્ન ગીતોથી કોઈ ઓબ્સેશન છે? ફટાણા ને એવું બધું તમે ખૂબ બનાવો છો? ના, ગમે છે એટલે બનાવે. અચ્છા, ઓબ્સેશન નથી. અમારે આ પણ પ્રશ્ન તમને પૂછવો છે. તમે મૂળે કરો છો શું? ઇન્ફ્લુએન્સર છો, એક્ટર છો, ડાન્સર છો, પ્રોડ્યુસર છો, સિંગર છો? વોટ આર યુ? એક્ટર. ઓફકોર્સ એક્ટર છું, એટલે મારા આજુબાજુમાં એ બધા જોડાયેલા છે. ઓકે, ટીમ અહીંયા છે એની જોડે બધી જ. આઈ એમ શ્યોર અહીંયા બેઠેલા લોકોમાંથી તમારું સૌથી ખાસ ફ્રેન્ડ કોણ છે? જો સૌથી પહેલા તો હું તુષારને મળી હતી, એટલે ઓફકોર્સ એની સાથે વધારે. સોરી કુશલ. કુશલ પાણીની બોટલ નીચે હશે. ના, આંસુઓથી ભરવાનું. એટલે આ લોકો સાથે પણ મારું વધારે બસ, બોન્ડિંગ ચાલશે, થઈ ગયું. ચાલશે. હવે આખી ટીમમાં સૌથી તોફાની કોણ છે? અરે કુશલ. આપણું તો ઇન્ટરેક્શન જ નહીં થયું, શું તોફાન કરીને એવું. મને તેની જોડે તો ઓપન ના કરે, જોયો તો હોય ને તને. થોડું ઓછું ધીમે ધીમે છે. દીપ છાની છુરી છે, તને થોડા વખત પછી ખબર પડશે. શાંતિથી એવો આમ બોલી દઈએ કે ખબર ય ના પડે એમ.
આખી ફિલ્મ તમે ડિરેક્ટ કરતા હો અને કોઈ એક જણને તમારે બદલવો હોય આમાંથી, તો કોને બદલો? જવાબ નથી. કા નથી એટલે મને નથી ખબર કે આમાં હું શું કહું. કોઈને નથી બદલવા, બધાને રાખવા છે એમને એમ. સારું. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? હા, એ છેલ્લી જોઈ જ બરાબર. તુષાર, તને કશું નહીં પૂછ્યું હો આમાંથી. પછી બાજુમાં પેપર લખાવતો એવી રીતે બેઠો છો તારે શું તો બહાર જવું જોવું કે હવે આપ કાપલી આવ તો તું પાણી પીવા જોઈ લે, નીચે બોટલો ત્યાં છે. સારું. તમે જોયેલી અને ખૂબ ન ગમેલી ગુજરાતી ફિલ્મ છેલ્લે? હવે ત્યાં ના જોતી ફરી પધરાવ કે છે તો ધંધે લાગે. કોઈને આવું થોડી કહેવાય કે આ પિક્ચર ના ગમે. બધા કોઈ ઓળખતું હોય તો કેવું લાગે? સારું જ લાગે બધાને, પ્રામાણિક લાગે. હજુ એને 3 કરી દો, છેલ્લી થઈ પણ જશે. એ તારો પ્રેફરન્સ બી હોય ને કે તને નથી ગમી. ને મને ક્યારે એવું થયું નથી કે મને આ ગમી નથી. કેટલી જોઈ છે? જુઓ છો ફિલ્મો? જુઓ છો ગુજરાતી? આ પ્રીમિયરમાં ગઈ છું એ જ. મને લાગે છે આ છોકરીને બાપડીને બહુ હેરાન ના કરી છે, બહુ નવી છે અને ખોટી, અને અમે હેરાન નથી કરતા બાય ધ વે. કીધું ને મેં પહેલા જ કે અમુક શબ્દો અમુક આન્સર નહીં આપે. તો હું કા ફોન કરાયો તો પેલા જોડે કે ઇન્ટરવ્યુ લે. તમારી જોડે મજા આવે છે આ રેપિડ ફાયર સિવાય. અમારા બધાનું વાળી ચોડીને એને પૂછી લો. સારું. તમારી બાજુ વળ્યા છે. ઓકે, આ ફિલ્મ દરમિયાન તું આ ચારે જણાને કંઈ ન કહી શકી હોય, જો એ તારે આજે કહેવું હોય કંઈક, તો શું હોય? ક્યારે એવું બન્યું નથી કે મારે કેવું છે ને મેં ના કીધું એવું? બન્યું જ ક્યારે? સર, ક્યારે એવું થયું? છતાં એકાદ વાત જે તમને મનમાં રહી ગઈ હોય ને આજે કહેવી હોય? કશું જ નથી. જય શ્રી કૃષ્ણ. તાળીઓ પાડ લો ને ભાઈ. ઓકે દીપ, યસ સર. લેટ્સ સ્ટાર્ટ. આમ તો અમને તારાથી બીક લાગતી હોય છે, પણ તો એડવાન્સમાં સોરી વ્યુઅર્સ તમને બી. ફ્રેન્ડો ફિલ્મમાં તમારું જે કેરેક્ટર છે એના માટે પ્રેક્ટિસ કરવી પડી કે નેચરલી આવ્યું છે? સેજ પ્રેક્ટિસ કરવી પડી. ને શું કરો પ્રેક્ટિસમાં, તૈયારીમાં? જે કરિયાણાની દુકાનવાળો છોકરો છે ને એ બધી વસ્તુઓ જે સમજવાની છે, નપાવટ, નિખાલસ, નવરી બજાર જેવું પડી રહેવાનું, તો એવી નવરી બજારગીરી કોઈ દિવસ જીવનમાં કરી નથી. તો પડી રહેવાનું, ચરી રહેવાનું થોડું કરતા હતા, એમ કે બેઠા બેઠા મોબાઈલ પર ગેમો જ રમ્યા કરીએ, સ્ક્રિપ્ટો વાંચવાની નહીં. તો ઓટોમેટિકલી થોડું મેં એડવાન્સમાં સોરી કીધેલું. હું તને પોઈન્ટ આપું છું. પેલું સૌથી વધારે તકલીફ, કારણ કે એની ભાષા બહુ જ સારી છે, એટલે આવ્યા જ આવે. અને આ પર્ટિક્યુલર ફિલ્મમાં મારે છે ને બહુ ચોખ્ખી ગુજરાતી નહોતી બોલાવી, થોડો ગામઠી બેકડ્રોપ હતો. અમે કાલ્પનિક ગામ ઊભું કર્યું છે આખું, તો ત્યાંની લેંગ્વેજ પકડી. તો આવ્યા નહીં આયા, લાવ્યા નહીં લાયા. આ બે વસ્તુ પર તો સરે જે ટોક્યો છે ને મને, આ એક ખરેખર એને, કારણ કે એ મને કોમ્પ્લિમેન્ટ પણ આપતો હતો કે તને સારી છે ભાષા, પણ પર્ટિક્યુલર આમાં આપણે થોડી બગાડવી છે, એટલે એ બોલી કરવી હતી ડાયરેક્ટ. કરિયાણાની દુકાને ગયા? હા, રિયલ કરિયાણાની, ગાંધીની દુકાન જવાનું થાય છે ખરું? ત્યાં લોકો ઓળખી કાઢે કે અરે તમારે તો વિડીયો જોયો તો એવું બધું કંઈ ખરું? પછી આમ એ લોટમાં જરા 5 ગ્રામ વધારે હાલ દે. સવારે વચ્ચે દૂધ લેવા ગયો તો ત્યારે એક ભાઈ ઓળખી ગયા હતા ને એમ કે અરે દીપભાઈ તમે? મેં કીધું હેલો. દૂધ લેવા તમે? મેં કહું અમારે ઘેર ભેંસ નહીં ભાઈ, મમ્મી મોકલે છે ને આવું જ પડે છે કોન્સન. અને તે બી પેલી ઘરથી કાપડની થેલી લઈને ગયા હોય ને તેમાં જ પેલું. ઓકે, ફ્રેન્ડો ફિલ્મનું તમારું જે કેરેક્ટર છે એમાંનું શું તમારી રિયલ લાઈફમાં છે? ઓપ્શન છે આપણી પાસે. એ, ફ્રેન્ડનું રોસ્ટિંગ કરવું. બી, તારું મારું સહિયારું, મારું મારા બાપનું. સી, ફ્રેન્ડ ક્યાંક ભરાય તો હાથ અદ્ધર કરી દેવા. અથવા ડી, ફ્રેન્ડ કંઈક કાંડ કરે તો તેમાં પૂરેપૂરો સાથ આપવો. પહેલું છેલ્લું. ફ્રેન્ડનું રોસ્ટિંગ કરવું. ફ્રેન્ડનું રોસ્ટિંગ હું કરું જ છું અને છેક સુધી સાથ આપવો. છેક સુધી સાથ બી આપું છું. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? કમઠાણ. છેલ્લે જોયેલી ને બિલકુલ ના ગમેલી ગુજરાતી ફિલ્મ? હા, ના આપો, આનો જવાબ છે, ખાલી જોવું પડશે કે લિસ્ટમાંથી કયું આપું. મેં એડવાન્સમાં સોરી કીધું છે, મારા પર આવું ના જોઈએ. ઉભા રહો. ત્રિશા ઓન ધ રોક્સ. ઓકે, શું નતું ગમ્યું?
મને એવું લાગ્યું હતું કે જેટલું ટ્રેલરમાં હતું એટલું જ પિક્ચરની અંદર હતું અને વધારે થઈ શકતું હતું આ કન્સેપ્ટ અને આ વાર્તા ઉપર. લવારી કરવાનું કારણ શું? ફ્રેન્ડ્સ કે પૈસા? ફ્રેન્ડ્સ. ઓકે, ધારો કે તમે ક્યાંક જોક માર્યો અને કોઈને હસવું ન આવે તો શું કરશો? અમારી પાસે ઓપ્શન છે, તમે તમારો ઓપ્શન ઉમેરી શકો છો. સામેવાળાના વાળ થાંભલે બાંધી દેશો અને વાળ નાના હોય તો થાંભલો એના માથે મૂકી દેશો. બી, એને એક રૂમમાં લઈ જઈ ઓજસ રાવલ સાથે છુટ્ટો મૂકી દેશો. સી, એને ગીતો ગાઈને સંભળાવશો. કે ડી, યોર ચોઇસ. પહેલા તો ઓજસ કેમ નાખ્યો છે આપણે લોકોએ? સારું. પહેલા તો હું કોશિશ કરીશ કે મારા જોકને રિવર્ક કરું, હા. કારણ કે જો એને નથી સમજાયો તો કદાચ જોકમાં બી ફોલ્ટ હોઈ શકે છે. એ મારો ડી ઓપ્શન છે. અને તેમ છતાં પણ જો જોક વર્ક ના કરે તો એને ઓજસ સાથે એક રૂમમાં મૂકી દઉં. What do you love the most about Lavari and what do you not so in love of Lavari? સો આઈ લવ ધી એન્ટાયર કન્સેપ્ટ જે મનન દેસાઈ લાવ્યા છે લવારીનું. કારણ કે એ પહેલાંના જમાનામાં એવું હતું કે લોકો બાકડે બેસીને ગપ્પા મારતા હતા ઓફિસથી આવ્યા પછી, જ્યારે સેલફોનનો જમાનો નહોતો. હવે લોકો ઘરે સેલફોન ઉપર કંઈક ને કંઈક ટાઈમપાસ કરે છે. સો ધ બેઝિક કન્સેપ્ટ ઓફ લવારી વોઝ કે અમે તમે શો બી જુઓ તો બાકડે બેસીને જ વાતો કરીએ છીએ. તો એ એરા પાછો લાવવો હતો ને કંઈક કરવું હતું એવું કે જેની અંદર ખાલી વાતો કરીએ, કામની નહીં પણ કંઈક પણ વાતો કરીએ અને મજા કરીએ કન્વર્ઝેશનની અંદર, અને જે આપણે રિયલ જીવનમાં છીએ એ જ વસ્તુ ઉપર કન્વર્ઝેશન કરીએ. અને જે વસ્તુ નથી ગમતી લવારીની એ છે કે એની અંદર પૈસો નથી, ઘણી વખત ગજવામથી નાખવા પડે છે. બટ સ્ટીલ વિલ ડુ ઇટ ફોર ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ફોર પીપલ. લવારીમાં એક તમારી સાથીદાર કલાકારો જે છે એમાં તમને શું લાગે છે સૌથી વધારે જોક્સ કોના ક્રેક થાય છે અને કોણ સૌથી સારી કોમેડી કરે છે? સૌથી વધારે જોક્સ મારા થાય છે ક્રેક. અને હા, અને સૌથી મનનભાઈ ટોપિક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. સો અમારા ચારેચારનું અલગ છે. મારા હું કોલબેક્સ વધારે સારી રીતે આપી શકું છું. મનનભાઈ ઇનિશિએશન ને નવા થોટ્સ વધારે લઈને આવે છે. હી હેઝ અ લોટ ઓફ ઇન્સાઇટ્સ. ઓમની પાસે વાર્તાઓ ઘણી છે, એની સાથેની બનેલી ઘટનાઓ, અને બહુ જ વિયર્ડ ઘટનાઓ છે. અને ચિરાયુનું ઓબ્ઝર્વેશન બહુ અઘરું છે કે કોઈ ટોપિક ઉપર કન્વર્ઝેશન ચાલતું હોય તો એક ઓબ્ઝર્વેશન લઈને આવશે જે એણે જીવનમાં લીધું છે અને એ શેર કરશે એ ટોપિકથી રિલેટ થઈને. એટલે વી ફોર બ્રિંગ અ લોટ ઓફ ડિફરન્ટ સ્ટફ ઓન ટેબલ. એટલે આઈ ગેસ વી ઓલ કોન્ટ્રીબ્યુટ ઇક્વલી. વાહ, એ ચારમાંથી કોઈને હજી સુધી ન કહી શકાયું હોય એવું કંઈ આજે કહેવું હોય તો કોને શું કહો? આઈ એમ સોરી ટુ ઓમ ભટ્ટ ફોર મેકિંગ અ લોટ ઓફ જોક્સ ઓન યુ ઓન લવારી. મને નહીં ગમતું, બટ આઈ એમ અ બીચ અબાઉટ જોક્સ એન્ડ લાફ્ટર ફ્રોમ ઓડિયન્સ. એટલે વ્યૂઝ માટે હું એ કરું છું. ઓમ, આઈ એમ સોરી ફોર દેટ એન્ડ આઈ રિયલી લવ યુ એન્ડ વી મિસ યુ ઓમ ઓલ્સો, કારણ કે આજની આ સ્ટારકાસ્ટમાં અમે ગણતરી રાખી હતી કે અમારી સાથે જોડાશે. ટ્વિંકલ સિવાય વી ઓલ મિસ યુ બીકોઝ યુ આર ઓલ્સો નોટ ફ્રેન્ડ ઓફ ટ્વિંકલ. કઈ વાંધો નહીં. નીચેનામાંથી કયો ડાયલોગ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી કોને લાગુ પડે છે? એક, કૌવા કિतना भी वॉशिंग मशीन में नहा ले बगुला नहीं बनता है. વસ્તુ એ છે ને કે હું રિયલ લાઈફમાં બી રેસિઝમમાં માનતો નથી. બહુ સરસ, ઘણું વિચારીને. સરસ. ના, ઘણું વિચારીને પહેલા તો મેં વિચાર્યું કે કોઈક રીતે આનો જવાબ આપી દઉં, પણ કે સાચું બોલ દેવામાં વધારે ભલાઈ છે. હા, કઈ વાંધો નહીં. अभी तो તું જ જાણે કયું સાચું છે એમાંથી. रिश्ते में तो हम तुम्हारे बाप होते हैं, नाम है शहंशाह. અમિતાભ બચ્ચન. એ ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં એમણે કામ કર્યું છે એટલે ગણાય. સારું. कुत्ते कमीने मैं तेरा खून पी जाऊंगा. આર્જવ ત્રિવેદી. કેમ? એટલે પેલું એનું કેરેક્ટર એને જે કર્યું છે ધૂળો ને આ ને ધૂળો તે. ને આતે, એટલે मैं अपना फेवरेट हूँ. તુષાર સાધુ. એને તમે તૈયાર થતા જુઓ સર, સેટ ઉપર બી આમ સીન લાગે ને એટલે આવે માણસ આમ રેડી થવા, એક એક વાળ સેટ થાય એ ભાઈના, અને એ જોવાની મજા અલગ છે. લાઈક હી લવ્સ હિમસેલ્ફ. એ બતાવતો નથી બહાર, હું નથી કરતો, but એ મેકઅપ આર્ટિસ્ટ કરતો. હા, પણ એટલે હી લવ્સ હિમસેલ્ફ. ખબર એને સેલ્ફ આમ ગમે છે એને પોતાનું આમ. હમણાં રિસન્ટલી એક ફિલ્મ કરતા હતા તો પેલા મેકઅપ આર્ટિસ્ટ હવે ડેડિકેટેડલી એ લોકો કામ કરતા હોય તો અડધો કલાક હેર પાછળ નીકાળે. એટલે રાગીભાઈ કે આ ફિલ્મમાં લોકો અમારી એક્ટિંગ નથી જોવાના, ડિરેક્શન નથી જોવાનું, બસ વાળ જોવાનું. ફિલ્મ કે આ વાળ ઉપર ચાલશે. ओके, तुमसे ना हो पाएगा. तुमसे ना हो पाएगा. उत्सव नायक.
સારું અને આ વસ્તુ મેં એને મોડે બી કીધી છે, એટલે તો વાંધો વેરી ગુડ ફ્રેન્ડ ઓફ તો અમારા ઉપર નહીં આવે. ઓકે, લાઈવ શોમાં થયેલો સૌથી મોટો ભગો કોઈ યાદગાર? મારો શો નહોતો, બટ રાહુલ સુબ્રમણ્યન કરીને એક કમેડિયન છે બેંગ્લોરના, એમનો શો હતો વડોદરામાં આઈપ્લેક્સમાં. સો આઈ વોઝ હેન્ડલિંગ પ્રોડક્શન ફોર દેટ શો. તો એ પરફોર્મ કરી રહ્યા હતા ને એક વ્યક્તિને પેલું આવ્યું હતું, સીઝર આવ્યું હતું. તો ચાલુ શોમાં એક માણસ થઈને જીભ ચવાઈ ગઈ, મોઢામાંથી લોહી નીકળે છે, ફીણ આવે છે. અને ત્યારે પ્રોડક્શનમાં હું એકલો જ હતો, મનનભાઈ કોઈ હતું નહીં. ચિરાઈ વોઝ ઓપનિંગ એક્ટ અને તેના પછી વોઝ જસ્ટ ચિલિંગ. તો આ થયું તો હું માણસને બહાર આમ લઈ રહ્યો છું, બહાર ખેંચી રહ્યો છું અને રૂમમાં સન્નાટો છે. ને તેના પછી હવે આ શો ઉપર કેમ ન આવશે, બટ લકીલી રાહુલ એન્ડ ચિરાયુ અગેન વેન્ટ અપ ઓન સ્ટેજ. રાહુલ માટે ફરી ઓપન કર્યું રૂમ, થોડું વોર્મ કર્યું, બધાને થોટમાંથી બહાર લાવ્યા, એન્ડ દેન દે કન્ટિન્યુડ ધ શો. એન્ડ દેટ ગાય વોઝ ઓલ્સો ઓકે. એને કીધું કે એપિલેપ્ટિક સીઝર આવે છે મને, બહુ ટાઈમથી નહોતો આવ્યો, બટ અત્યારે ઓચિંતાનો આવી ગયો કે હસતા હસતા ખબર નહીં કેમ. વાહ, તમે લોકો ઓછા શો કરવાનું રાખો. કોઈ અમતા આવી રીતે તમારો જોઈને ના આવ્યું હોય એમને. મેં તો કર્યું નતું પરફોર્મ, મારા પર ના આવે ભાઈ, મેં નતું કર્યું. સારું, આ ચાલુ શોમાં, આવા લાઈવ શોઝમાં કોઈએ તમારી ઉપર કે કોઈ વિચિત્ર કમેન્ટ કરી હોય એવું કંઈ? હા, મને મારા પર બોડી શેમિંગના ઘણી વખત કમેન્ટ્સ આવતા હોય છે, એન્ડ આઈ હેવ અ વેરી ગુડ આન્સર ટુ દેટ કે હું તારા બાપનું નહીં ખાતો. સિમ્પલ, આઈ જસ્ટ સે દેટ એન્ડ મૂવ ઓન. સો વોટ કાઇન્ડ ઓફ ક્રિટિસિઝમ્સ તમારે બેર કરવી પડતી હોય છે? ભલે કોમેડિયનની જિંદગી, ભલે લોકોને એવું લાગતું હોય કે હસાવવામાં જતી હોય છે, હસાવતા હોય છે, ઘણા લોકો બહુ દિલથી હસતા હોય છે, પણ એવું પણ હશે ને તમારી જિંદગીમાં કે લોકો તમને ખૂબ ગાળ આપે, ઘણી બધી વાતો એમને તમારી ન ગમે તો બહુ અબ્યુઝિવ થઈ જાય, અથવા તો ઇન્ટોલરન્ટ થઈ જાય, કદાચ એમનો ઓપિનિયન જુદો હોય તો પણ એમને તમારી ઉપર. સો હવે વસ્તુ એ છે કે ઇન્ટરનેટના જમાનામાં જે લોકો પાસે મોબાઈલ છે એ હવે કયા દેશના કયા ખૂણામાં, કયા ગામમાં કે શહેરમાં ક્યાં બેસીને એની નવરાશ પૂરી કરી રહ્યો છે. મી વેસ્ટિંગ ટાઈમ રિપ્લાઇંગ ટુ હિમ is just waste of my time because he is enjoying this conversation. YouTube ઉપર તો કંઈક ભરતી જ કમેન્ટો આવતી હોય છે, કંઈક જબરજસ્ત. હું ગઈકાલનું એક્ઝામ્પલ આપું. ગઈકાલે નોઈડામાં એક મેચ હતી, અફઘાનિસ્તાન વર્સિસ ન્યુઝીલેન્ડ, ટેસ્ટ મેચનો પહેલો દિવસ. આગલા દિવસે વરસાદ પડ્યો હતો, પણ એ વરસાદનું પાણી ક્લીનઅપ ના થયું ને મેનેજમેન્ટથી બરાબર રીતે સચવાયું નહીં. સો અફઘાનિસ્તાનની ટીમે એક ડિસિઝન અને એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું that we were not happy with this management. Next time we might prefer Calcutta or Wankhede or Ahmedabad. ત્યાં આગળ જાટ કમ્યુનિટી બધી આવીને ફટાફટ ગાળો લખવાની શરૂ કરી કે જાઓ તાલિબાન પાસે ગ્રાઉન્ડ માંગો, ને આ લેવલનું ત્યાં ટ્રોલિંગ એકદમથી ચાલુ થઈ ગયું. એન્ડ દે વર લાઈક, ઇફ યુ આર અ કસ્ટમર, લાઈક તમે કોઈ દુકાનમાંથી કે કોઈ જગ્યાથી ખાવાનું લો છો, તમને ત્યાંનું નથી ભાવ્યું, તો તમે કહેશો જ ને કે ભાઈ આ રેસ્ટોરન્ટનું ખાવાનું મને નથી ભાવ્યું, આઈ વુડ પ્રિફર ટુ ગો ટુ ધીસ રેસ્ટોરન્ટ. દેટ ઇઝ જસ્ટ અ સ્ટેટમેન્ટ. બટ આપણે ત્યાંનો આક્રોશ ને ગુસ્સો આમ, it's very easy to ignite people. So how do you, even this Kushalને પણ કદાચ લાગુ પડે છે, how do you guys manage this, deal with this trolling? કારણ કે તમને તો બહુ જ રૂબરૂ અને બહુ આમ ઓન ધ ફ્રન્ટ ખબર પડતી હશે. તમારી એક રીલ પણ ન ચાલે તો ભલે એમાં 1700 કમેન્ટ હોય ને 1600 સારી હોય, પણ 100 તો એવી હોય કે કદાચ ડિમોરલાઇઝ કરી દે. કદાચ આપણને હતોત્સાહ કરવા માટે એક બે કમેન્ટ કાફી છે. માનવ સહજ સ્વભાવ છે જે આપણને આ મગજ પર હાવી થઈ જાય. હાઉ ડુ યુ ડીલ વિથ ધેટ? મેં ઓબ્ઝર્વ કર્યું છે કે 3 વસ્તુ છે, રિલિજન, કાસ્ટ અને ઓક્યુપેશન. આ 3 વસ્તુ ઉપર જો તમે પંચિંગ ડાઉન કરી લીધું કોઈ વાર, તો પછી હેટનો સામનો કરવો પડે તમારે. એટલે હું ટ્રાય કરું છું કે એ વસ્તુ ના પકડું. તો કોઈ એવા ઇન્સિડન્ટ્સ ખરા જીવનમાં કે જ્યાં કોઈ તમારા ઘર સુધી આવી ગયું હોય અથવા તો રૂબરૂ તમને મળીને? હા, એ મિસ કન્ફ્યુઝન હતું. જે અલગ વર્ડ બોલ્યા હતા પણ એમણે એમ લાગ્યું તમે અમારી કાસ્ટ ઉપર બોલ્યા, તો એવું બધું થયેલું એકવાર. અને બીજી વાર એક વિડીયો બનાવ્યો તો મેં સેકન્ડ હેન્ડ કાર ડીલર કેવી રીતે બધું વેચે ને એમનું જે ટાઈપ હોય, આખું જે ડાયલોગ હોય, તો એ બહુ બધા જે કાર ડીલરો હતા તો એ લોકોએ કીધું ભાઈ વિડીયો ડિલીટ કરો, આ તમે મતલબ એમની જે વાત હોય તમે ઓનેસ્ટલી કહી દો, ઇતના સચ નહીં બોલના. હા, એક્ઝેક્ટલી, કે આટલું સાચું નહોતું કહેવાનું, એટલે પછી ડિલીટ કર્યું. તમને એવા અનુભવ રૂબરૂ શોમાં થાય છે વેર somebody stands up and say that how can you say this or that? Like I was making a joke on my parents. બહુ સિમ્પલ જોક. મારા પપ્પા સવારે સોફા પર સૂતેલા હતા, મેં પૂછ્યું, મેં કહ્યું તમે કેમ સોફા પર ઊંઘો છો, બેડરૂમમાં શું? તો કે હું તારી મમ્મી સૂતેલા હતા, અડધી રાત્રે એકદમથી પાદવાનો અવાજ આવે.
મેં કહું તમને કેટલી વાર કીધું ચૂરણની ગોળી ખાઈને નહીં ખાવાનું? તો કે ના હું તો ખાલી હસ્યો. So this was a very normal joke in which my father is saying that your mom farted and I laughed and your mom kicked me out of the room. તો એક શો અમે લોકો કરતા હતા, હું ને ચિરાયુ ગયા હતા જામનગર કે ભાવનગર કશે ગયા હતા, ડીલર્સની મીટ હતી, પ્રાઇવેટ શો હતો. તો એક માણસ ફ્રન્ટ રોમાંથી ઊભા થઈને આવ્યા અને માઇક મારું અહીંયા છે, આમ માઇક આમ નીચે કરે છે પણ પોતાનું મોઢું માઇક પર લઈને એમ કે છે મા બાપ પર જોક ના કરીશ કરીને ફરીને જતા રહ્યા. તો મેં કીધું પણ એ મારા જ મા બાપ છે એન્ડ આ જોક મને મારા મા બાપે જ આપ્યો છે. પપ્પાએ જ કીધો છે કે આવું થયું તું ને તું કર, કારણ કે જો આ બોલવાથી ઘરમાં પૈસા આવતા હોય હું તારી મમ્મીને દરરોજ રાત્રે ચૂરણ ખવડાવું. તો અને જો ઇન્ટરનેટ ઉપર મને હેટ આવે છે તો ઇન્સ્ટાગ્રામમાં ફાઇનલી એ ફીચર આવી ગયું છે વેર યુ કેન પ્રેસ અ સિંગલ બટન કોલ્ડ હાઇડ. કોઈ કમેન્ટ છે જે હેટ છે, યુ પ્રેસ હાઇડ બટન, ઓનલી યુ એન્ડ ધ પર્સન હુ કમેન્ટેડ દે કેન વોચ ધેટ કમેન્ટ, રેસ્ટ નો વન કેન સી ધેટ કમેન્ટ. રાઈટ. ઘણા બધા તમારા શો ખાસા લાઉડ હોય છે, ઓપન હોય છે, ઓનેસ્ટ હોય છે, બોલ્ડ, બ્રેવ, જે કેટેગરીમાં મૂકો. તો એવું ક્યાંય ને ક્યાંય એવું લાગે છે દીપ દેટ આ પ્રકારનું જે અંડર બેલ્ટ, બિલો બેલ્ટ કદાચ હ્યુમર છે કે થોડું એડલ્ટ હ્યુમર છે કે થોડું અબ્યુઝિવ હ્યુમર છે, યુ ગાઈઝ આર પ્રમોટિંગ ધેટ, અને એટલું બધું ઇન્ફ્લુઅન્સ કરે છે લોકોને, ટુડેઝ જનરેશનને, કે એ એટલું બધું થોડું વધારે. અને આપણે ત્યાં એ પરંપરા પણ રહી છે શાહબુદ્દીન રાઠોડથી લઈને જગદીશ ત્રિવેદીથી લઈને વસંત પરેશથી લઈને, કે જે લોકોએ એકદમ ક્લીન હ્યુમર સાથે પેઢીઓની પેઢીઓ હસાવી છે. તમને આના ઉપર ક્યારેય ક્રિટિસિઝમ સાંભળવા, જોવા, કમ્પેરિઝનમાં મળે છે, કમેન્ટ્સ મળે છે? હા, એટલે એની અંદર ઘણા બધા એવું કહે છે દેટ અબ્યુઝ ઇઝ શુડ નોટ બી પાર્ટ ઓફ યોર કન્ટેન્ટ. બટ મારું માનવું એવું છે કે ઇફ ઇટ્સ પાર્ટ ઓફ અ જોક, જેવી રીતે તમે ગેંગ્સ ઓફ વસેપુરમાંથી ગાળો કાઢી નાખો અને પછી જુઓ તો કદાચ તમને કનેક્ટ ફીલ નહીં થાય કે તમે એકચ્યુઅલી ધનબાદની વાત કરી રહ્યા છો, બિકોઝ એ વાત ધનબાદની છે, ત્યાંના લોકોની બોલી એવી છે એટલે એની અંદર એ શબ્દોને વપરાશ થયો છે. તો એવી જ રીતે જો કોઈ જોકની અંદરના કન્ટેન્ટમાં જરૂરી છે તો અમે લોકો ત્યારે જ એ વસ્તુ વાપરીએ બી છે. બાકી અનનેસેસરીલી કે જોક ફની નથી બટ છેલ્લે ગાળ બોલી દઈશું તો ફની થઈ જશે. ઇવન વી ડોન્ટ પ્રમોટ દેટ. અમે ઓપન માઇક પર બી જઈએ, કોઈ કમેડિયન આવે, નવો કોમિક હોય, the initial mistake is that only that they start abusing on stage, right. and then that become the trend once upon a time. In fact, so it is, so we tell them that your joke should be funny. આ જોક કાલ ઉઠીને મને કોઈ બેચલર પાર્ટીમાં કે અને હું ત્યાં ગાડો સાથે કરું તો બી એટલો જ ચાલવો જોઈએ, અને જો મને કોઈ ઉઠીને એમ કે સંગીતમાં કરવાનો છે અને ત્યાં આગળ હું કરું તો પણ એટલો જ ચાલવો જોઈએ, વિધાઉટ ધ બોલ્ડ સ્ટેટમેન્ટ વિચ આઈ યુઝડ ઇન ધ બેચલર પાર્ટી. right. તો એટલે ધ જોક સ્ટ્રક્ચર એન્ડ ફોર્મેશન શુડ બી ગ્રેટ. right, understand. okay, કોમેડિયન કે એક્ટર ન હોત તો શું હોત? ડ્રાઈવર. હે? યા, આઈ લવ ટુ ડ્રાઈવ. પોતાની ગાડી કે બીજાની ગાડી? કોઈની પણ મળે. હું તુષારની ગાડી સાઈડ પર ચલાવતો હતો, પૂછો. એ સવારે મને હોટેલ લેવા આવે એન્ડ ધેન આઈ મેક હિમ સિટ ઓન ધ સાઈડ કાર, બીકોઝ એ મારા કરતા તો યુઝ્યુઅલી વધારે જ કામ કરતો હતો યાર. મને તો એની આંખમાં આમ લાલ લાલ આંખો દેખાય ને મને બી બીક લાગતી હતી. હા, એટલે પછી હું એને તો ચલાવવા ના જ આપું. ઇવન અમારા જે કેબના જે અમારા ડ્રાઈવર હતા, હું એમને બાજુમાં બેસાડી દેતો હતો. મને ડ્રાઈવ કરવું ગમે છે. ઓકે, ચૂઝ વન, મનન, ચિરાયુ કે ઓમ? ઓમ. ચૂઝ વન, વિપુલભાઈ, કુશલ, ટ્વિંકલ કે તુષાર? વિપુલભાઈ. કામ માંગરા. મને આન્સર પહેલેથી ખબર હતી યાર. એટલે સાચો જવાબ એ નથી મારે એવું માનવાનું ને? ના 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 સર. અહીંયા બેઠેલા લોકોમાંથી કોઈને કંઈક હજી સુધી ન કહેવાયું હોય ને હવે કેવું હોય? આમ કેમ કર્યું દે? કેમ મારે તને કઈ કેવું તો? તું ઓલામાં કહેતો હતો ને, એ અહીંયા કે તો સારું. હું શું કહેતો હતો? અરે ઓલું કેરેક્ટર વાળી વાત. હા મને, હા એ તો અહીંયા બી મેં કીધું, સરે બી કીધું કે આપો જરાક વિલન વાળા રોલ સર. હવે અને એમણે એક્સેપ્ટ કરી લીધું તો પછી ના, બધા વિશે એક એક વસ્તુ કહી દે. ના, બધા વિશે તો નહીં. ખાલી ટ્વિંકલ એટલું કેવું છે કે એ બહુ ડાઈ છે. એક તો મેં એને 1000 વખત એ વસ્તુ સેટ પર બી કીધી છે. કોઈ જાતના ટેન્ટ્રમ્સ નહીં, રૂમમાં એસી બંધ હોય તો બી શાંતિથી બેસી રહે. મેં કીધું યાર તું એક્ટ્રેસ છે, કમ ઓન, વેનિટી મંગાય, આવું કર, હેરાન કર, થોડું મસ્તી કર. પણ નહીં, છોની મોની બેસી રહે. પણ શી કેન વર્ક ઓન હર ડાયલેક્ટ, જે એને શું કહેવાય, ડિક્શન, જે પ્રોનાઉન્સિએશન્સ છે
એના ઉપર એટલે તકલીફ તો પડશે જ. મેં બી શીખી લીધી તેના પછી સાહેબે આની અંદર આયા લાયા બધું કરાવડાવ્યું એટલે એ તો રહેવાનું જ છે. પણ એક બેઝિક ફ્લો ડાયલોગનો જે અત્યારે શી ઇઝ વર્કિંગ લાઈક શી એક્સેપ્ટેડ દેટ કે મ્યુઝિક વિડીયોમાં કામ કરું ને એક્ટિંગની અંદર જે ડાયલોગ બોલવાના છે એ જુદું છે. તો યા સો એટલે શી ઇઝ ઓલરેડી વર્કિંગ ઓન ઇટ એન્ડ આઈ નો દેટ સમ ડે શી વિલ બી ધેર ફોર શ્યોર. ઓકે એન્ડ ક્યારે પતશે? પતિ ગયું. And last but not the least, by any means, please pitch in your film to the... ઓ યસ ગાઈઝ, 13 સપ્ટેમ્બરે ફ્રેન્ડો મૂવી આવી રહી છે, જરૂરથી જોવા જજો. તમે બાળકોથી લઈને વૃદ્ધો કોઈ પણ એજના લોકો જોડે બેસીને, તમે એકલા બી હો તો જાઓ, થિયેટરમાં ફ્રેન્ડ્સ બની જશે, ફ્રેન્ડો થઈ જશે તમારા થિયેટર મૂવી પત્યા પછી. અને જેમ કીધું એમ તુષારે, 2 કલાકની પિક્ચરમાં તમને એક જગ્યા મળશે જ્યાં તમે નહીં હશો અને એ હશે ઇન્ટરવલ. એટલે ત્યાં તમને શ્વાસ લેવા માટે જગ્યા મળી જશે. 13 સપ્ટેમ્બરે નજીકના ને દૂરના ને આજુબાજુના બધા સિનેમાઘરોમાં ફ્રેન્ડો. Perfect. Can we have a huge round of applause? Would love to see you more and more in films and doing... On this set as well. I love... Absolutely. And various characters તમે ભજવો. અમને તમારા વ્યક્તિત્વના બીજા પહેલું ખબર પડે. અમે આશા રાખીએ. ખૂબ શુભકામનાઓ. Thank you for joining us. Okay. કિશન, રેડી? મૂવીના ડાયલોગ્સ અને રીલના ડાયલોગ્સમાં કેટલો ફરક લાગ્યો? ઓલું કેવું છે કે લખેલું બોલવાનું છે, ઓલું અમારું ઇન્સ્ટિક્ટિંગ અમુક હોય એટલે એ થોડો ફરક છે કે યાર એટલે તકલીફ વાળું મને પડ્યું કે લખેલું બોલવાનું છે. સરનું ને બહુ એમનું છે કે બહુ સહેજ બી એક વર્ડ બદલે તો આખો મિનિંગ બદલાઈ જાય. આઈ નો. એટલે એ થોડું ટફ હતું. ગોખવાનું સારું લાગ્યું કે ગોખવું પડ્યું કે પેલું અઘરું પડ્યું? એટલે કેવું છે કે 4 કેરેક્ટર છે અમારા, તો 4ને એક સુરમાં લાવવા બહુ જરૂરી છે. હવે હું કઈ પછી મારું બધું કરું તો સાવ અલગ જ લાગુ. એટલે સરે બહુ સારી રીતે જબરદસ્તી કરાવી દીધું છે. એવું ક્યાંય થયું કે એમ કંઈક ગોખેલું હોય ને દીપ કંઈક નવું છછુંદર વચ્ચેથી કાઢે ને એમ થાય કરે યાર આ એ તો આવડે જ છે યાર, એવું તો આવડે જ છે. સર ચલાવવા જોઈએ ને, એવું તો આવડે છે. બાકી છછુંદર ને પાંજરે પૂરતા તો આવડે છે. ના વર્કશોપ બહુ જ કરેલી, અલગ 5 દિવસ કરી હતી. 5 એટલે એમાં બહુ ક્લિયર હતા કે શું વધારે અઘરું લાગ્યું, ફિલ્મ શૂટ કરવી કે રીલ શૂટ કરવી? ફિલ્મ શૂટ કરવી. કેમ કે પેશન્સ જે છે એ કેળવવો બહુ અઘરો છે મારા માટે. કેમ કે ઓલું તો પતી જાય શૂટિંગ. હવે આમાં તો સવારના આપણે બેઠા લાઇટિંગ બાઇટિંગમાં આપણે આયા ત્યારે બી કેવું સેટઅપમાં ટાઈમ, મેકઅપમાં ટાઈમ, વાળમાં મેં કીધું મેં કોઈ દાળ આટલા નથી ઓર્યા, આમ કરીને કાસ્કો નથી રાખતો તો કામ પટે ફટાફટ. તો એ જે પેશન્સ છે, પછી જ્યારે બોલવાનું હોય પછી કેમેરો અહીંથી લાગે ને અહીંથી લાગે ને અહીંથી લાગે, એટલે બધું એ પેશન્સ. અને ડાયલોગ ડિલિવરી પણ શાંતિથી, કેમ કે રીલ વાળું બધું ફાસમ ફાસ્ટ છે ને, એટલે 1.5 મિનિટમાં પતાવી દેવાનું. આમાં આપણી જોડે છે 2.5 કલાક શાંતિથી. કરેક્ટ. 3 સાઇડ ઇફેક્ટ્સ ઓફ રીલ્સ. એડિક્ટિવ છે બનાવવા નહીં, જોવા વાળું. બનાવવા વાળું તો યાર અંદરથી આવે છે એટલે એ થઈ જ જાય છે. અને બીજી સાઇડ ઇફેક્ટ તો વ્યક્તિગત રીતે અનુભવ હોય કે હું બહુ રીલ કરું છું ને એમાં હું આટલો બદલાઈ ગયો છું? ના, એવું કોઈ ખરાબ અનુભવ તો નથી. પણ ઓલું જે છે ને બહારની દુનિયા જોવાનું થોડું ઓછું થઈ ગયું, બધું ફોનથી બહુ થઈ ગયું. સતત રીલના જ વિચારો રહે છે કે આ તો કોન્ટેન્ટ છે, આ રીલનો કોન્ટેન્ટ. ના, હવે બહુ ઓછું થઈ ગયું છે એવું. એ પહેલા થતું હતું. હા, પહેલા એવું થતું કે આમાંથી શું બનાવું, આમાંથી શું બનાવું. હવે એક લેવલની ઓડિયન્સ થઈ ગઈ છે એટલે હવે એમ છે કે કંઈક અંદરથી કરેક્ટ આવે ને ત્યારે જ કરવું છે. રીલ્સમાં આવેલી 2 સારી કમેન્ટ્સ અને 2 બહુ જ ખરાબ કમેન્ટ્સ. સારી કમેન્ટ જોની લીવરની ડોટરની એક કમેન્ટ આવી હતી. હા, જેમી લીવર. હા, તો એમણે એપ્રિશિએટ કર્યું. મને બહુ પેલું થયું. મેં કીધું યાર આપણે જેમને જોઈને એમના ત્યાંથી કોઈ આવી રીતનું આવતું હોય તો એ છે. ખરાબ કમેન્ટ તો મતલબ એવું કંઈ છે નહીં, એમ કે એવું હોય ના મજા આવી એવું. પણ પહેલા વાળા વિડીયો સારા હતા તમારા, હવે પહેલા જેવા વિડીયો નથી આવતા એવું બધું. એનાથી અસર પડે, ડિમોરલાઇઝ થાવ કે? ના, એવું નથી. ઓકે, ઠીક. આટલા બધા સેલિબ્રિટીઝ સાથે કામ કરીને કેવી ફિલિંગ આવે છે? ઓપ્શન છે: A, કભી કભી લગતા है अपुनिच भगवान है. B, मोगेम्बो खुश हुआ. C, हम जहाँ खड़े होते लाइन यहीं से शुरू होती. કે D? અચ્છા, D ઉપરવાળાની દયા છે. આખું ગુજરાતી ફિલ્મમાં લઈ આવ્યો. તમારી પર્સનલ ફેવરિટ રીલ કઈ? મારી એનિમલ વાળી જે મારી મધર સાથે બનાવી છે ને, એમાં જે ગન વાળું સેટઅપ મેં બનાવ્યું છે.
એ બહુ બધા લોકો સુધી પહોંચી છે અને વ્યૂ વાઇઝ અને મારી ને મારી મધરનું મને ગમે ઇક્વેશન. ઓકે, ફિલ્મની ફની રીલ બનાવ્યા પછી એ ફિલ્મ વાળાએ ખખડાયા હોય એવું ક્યારેય થયું છે? ના ના, એટલે શૂટ વખતે કે આપણે ના બોલાય, હા આવું નથી બોલવાનું આપણે, આમ એવું હોય કારણ કે આપણે બધું બોલી દઈએ ને, એટલે કે આવું ખાલી ના કરતા, આમાં અમે તમે આપણી હિરોઈન છે એમને પણ અંદર લેજો, એવું બધું હોય. રીલમાંથી કયા એવા ફીચર્સ છે જે તમારે કાઢી નાખવા છે? મને કંઈ નડતું નથી એમાં એવું. કંઈ આમ બદલવું હોય, કંઈ ફેરફાર કરવો હોય કે આવું નહીં ને આવું હોત તો મજા પડે? નહીં? સારું. મારા બાપનું ક્યાં છે ઇન્સ્ટાગ્રામ જેને ચલાવું ચાલો ભૂલથી સાંભળી જાય ઇન્સ્ટાગ્રામ વાળા તો. ના ને, એમને કંઈ પડી નથી આપણે. અમે પૂછી શકીએ રીલ્સમાંથી કેટલું કમાઈ લો છો? રીલ્સમાંથી નથી કમાતું, યુટ્યુબમાં જે લોંગ ફોર્મેટ આવે, શોર્ટ ફોર્મેટ આવે એમાંથી. કેટલું? પિક્ચર કરતા વધારે. क्या बात है राजा, क्या बात है. મારે એપ્લાય કરવું પડશે લખીને ડિરેક્ટ કરી આપવામાં આવશે ડીલ તમારી. આપણે આપણી પિક્ચર યુટ્યુબ કુશલના યુટ્યુબ પર જ હા, મારી ચેનલમાં મૂકવું હોય તો કહેજો. ફ્રેન્ડો ત્યાં ના, અમારી જોડે એક વેબ સિરીઝ છે, મૂકી દઈએ. હા ના સર, હજી આપણે 10 પાર્ટ બનાવવાના છે. આખે છે ને ફ્રેન્ડો ગુમ્મર્યું, એવું આપણે 10 ગુમ્મર્યું કરવાનું છે. ફ્રેન્ડો 10 સુધી જવાનું છે. ગુમ્મર્યું કરું છું? ના ના, કઈ નહીં, ફ્રેન્ડોડી અમારું કરવું છે. પ્રમોશન ફ્રેન્ડોડી. ઓકે, ઓમ અને દીપમાંથી વધુ કોણ ફની છે અકોર્ડિંગ ટુ યુ? દીપ બહુ કેરિંગ પર્સન છે. સાચવવા ના જઈશ કહી દે. ના, મેં ક્યાં કીધું? કહી દીધું ને, આ જ આન્સર. આ જાણશે, આમાં સમજી જવાનું. ફની ચિરાગ મિસ્ત્રી ઇઝ વેરી ફની. વેરી ગુડ. ઓકે, ચૂઝ વન. વિપુલભાઈ, ટ્વિંકલ, તુષાર, ઓમ, દીપ. તુષારભાઈ બહુ પ્રોડ્યુસર્સ છે એમના કોન્ટેક્ટમાં. काम मांग रहा है. कॉन्टेक्ट. ચૂઝ વન. રીલ ઓર ફિલ્મ્સ? રીલ્સ. ઓકે, आप बॉलीवुड डायलॉग्स ने गुजराती में परफॉर्म करी सको? बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है सेनोरिटा. મોટા મોટા શહેરમાં નાની નાની વાત થાય છે. સેન્યુરિટાડી. सेनोरिटाड़ी. क्राइम मास्टर गोगो नाम है मेरा. आंखें निकाल के गोटियां खेलता हूँ मैं. ક્રાઇમ માસ્ટર ગોગો નામ છે. ઓખો કાઢીને ગોટિયા રમી. આ તો ના કરે upload. હા, એવું લખોટીઓ. બહુ ખરાબ. अरे पेड़ दिमाग में हवाई छे. आप हमसे हमारी जिंदगी मांग लेते, हम आपको खुशी खुशी दे देते, पर आपने तो हमसे हमारा गुरूर छीन लिया. લખાવવું પડશે. ફેરથી બોલો તો મારે તો ઉર્દુ આવ્યું ને તેમાં તો આવ્યો. હિન્દીનું કન્વર્સેશન ચાલતું હતું, વચ્ચે ઉર્દુ આવ્યું. आप हमसे हमारी जिंदगी मांग लेते, हम आपको खुशी खुशी दे देते, पर आपने तो हमसे हमारा गुरूर छीन लिया. આપ તમે અમારી જોડે શું માંગો? બહુ લાંબુ થઈ ગયું. ચાલશે, આપણે છોડી દઈએ. થોડા skip. ઓકે, અમે તમારા માટે બીજો પણ એક ટાસ્ક રાખ્યો છે સ્પેશિયલી ફોર યુ. હા. 2-5 ચિઠ્ઠીઓ છે આમાંથી, અને આ ચિઠ્ઠી ઉપાડો અને જે કેરેક્ટર્સ આવે તેની મિમિક્રી કરી શકો. તમે તમારી મિમિક્રી માટે પણ ખાસા જાણીતા છો. અમે ગેસ કરશું. ચલ તું કર. હા હા. એમાં તો હા, એમાં તો ડાયલોગ જ એના નામથી પાછા ચાલુ થાય. તમે એ ગેસ બહુ કરવાની જરૂર નથી. હવે તો આમ કરો તો ખબર પડી જાય. અરે પુષ્પા. ડાયલોગમાં એ પણ નામ બોલાય, પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે કા. એટલે એને બહુ પેલું સેલ્ફ બહુ છે. કરને શું કરું? એવું પુષ્પા નામ સુન કે ફ્લાવર સમજે ક્યા, ફાયર में હરગીઝ ઝુકેગા નહીં. આ બધું કરે છે. હવે બીજામાં બે હાથે કરે છે. પુષ્પા 2 માં બે હાથે કરે છે. પુષ્પા 2 છે ને એટલે. હા, એમાં બે. આપણે એક જ ચિઠ્ઠી ઉપાડાવડાવવાની છે ને? બીજું પણ તમને જેટલી તમને એમ થાય કે આ લોકોએ કસ કાઢ્યો ત્યાં સુધી. હા, આ ગુજરાતીમાં કર. ટન ટન ટન. અરે એનિમલ છે. બરાબર હા, છે. એમાં પેલો બોબી ડોલ બોબી દેવ. આવા બધા ઈશારા એમાં તો બોલતો જ નથી ને. હજી ઉપાડું. મજા આવી ગઈ છે એને હવે. રીલ આ રીલ ફોર્મેટમાં સ્ક્રોલ કરે છે હવે ચિઠ્ઠીઓ.
કબીર સિંહ ડોક્ટર, હા આનું મેં ગુજરાતી બનાવ્યું હતું કબીર સિંહનું કે પ્રીતિ તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું કે તાર બાપાને, એમાં નથી ઓલું થોડા દિમાગ તેરી ગેટી આવી છે તાર બાપાનું મગજ તાર ઢેચણમાં છે એવું બધું પતાવી દઉં 2 વધ્યા છે મજા આવી જાય ભાઈ બીજા કોઈ માટે નહીં ને કોણ છે ભાઈ 2 વાર કેમ લખ્યું છે એક ને એક પિક્ચર બસ આટલા જ છે હમણાં ખાલી છે ને વધારે દેખાડવા માટે છે ને ટપ્પો થઈ ગયો 6 ભર્યા છે એમના નસીબ જો પણ પહેલા 3 અલગ આયા એકવાર જોરદાર તાળીઓ કુશલ. કુશલ ગુજરાતી ફિલ્મો જુઓ છો? જી. કઈ, જે બધાને પૂછ્યું છે તમને, કઈ ગુજરાતી ફિલ્મ બહુ ગમી હતી હમણાં જોયેલી ને કઈ નથી ગમી? મારી આમ ફેવરિટ છે આપણે કરસનદાસ પે એન્ડ યુઝ, અને હમણાં બિલ્ડર બોયઝ મને ગમી હતી. નથી ગમી? સમંદરથી મને બહુ એક્સપેક્ટેશન હતી, મારી પૂરી ના થઈ એટલે ના ગમી. ઓકે. કયા ઇન્ફ્લુએન્સર્સને તમે ફોલો કરો છો ને એમના જેવું કરવાની તમે કોશિશ કરો છો? હું એક ફોરેનના છે, અનવર કરીને છે, અને એડમ કરીને એક છે, જે બહારના છે ફોરેનના, અને મેં ચાલુ કર્યું હતું હિન્દીના યુટ્યુબર છે હર્ષ બેનીવાલ, ભુવન બમ, એ બધાને જોઈને ચાલુ કર્યું. ઓકે. રીલ્સમાં હવે આગળ કેટલે જવું છે, ક્યાં જવું છે, શું કરવું છે, ફ્યુચર પ્લાન્સ? રીલ્સમાં એ કેવું છે કે પેલું જબરદસ્તીવાળું નથી, હવે અંદરથી પહેલેથી એવી રીતે જ આવે છે આઈડિયા કે એવું જબરદસ્તી ક્રિએટ નથી કરવું કે લાય આજનો દાડો ભરી લઉં, એવું નથી. જે અંદરથી ફીલ થાય ત્યારે હું બનાવી દઉં છું. અને ફિલ્મો તરફ હવે પ્રયત્નો આ વર્ષથી ચાલુ કર્યા છે અને મજા આવે છે. તો ઈચ્છા છે કે હજી વધારે કરું અને ઓડિયન્સને પણ એક પેલું મળે કે મોબાઈલમાંથી જોતા જોતા એક મોટા 70 mm ના પડદે આવે, તો એ મારા માટે પણ લાવો છે, મારી ફેમિલી માટે પણ બહુ મોટી વાત છે અને ઓડિયન્સ માટે પણ. ઓકે. અને આ રીલ્સ ન કરો તો પેલા ફોલોઅર્સ ઘટી જાય છે, અને ઘટી જાય તો એનો ડર લાગે છે? ના, ફોલોઅરનો નથી લાગતો, કેમ કે જે રિયલ વર્લ્ડમાં એટલા બધા લોકો પ્રેમ કરે છે, એટલે બધે અમે પહોંચી ગયા છે ઘર ઘર સુધી, તો અમુક લોકો ફોલો બી નથી કરતા તો ઓળખતા હોય છે, તો એ મોટી વાત છે. ઓકે. અને નવા ઇન્ફ્લુએન્સર્સ આવ્યા જ કરે છે, તો તમને એ ડર લાગે છે કે આ બહુ નાનકડી દુનિયા છે, બહુ નાના સમય માટેની છે, કાલે કદાચ આપણને કોઈ નહીં ઓળખે? હા, એવું થાય. એટલે એવું વિચાર્યું હતું કે ઓનલાઈન બધું બંધ થઈ જાય તો એવી કઈ સ્કિલ આપણને આવડે છે કે જેમાંથી સર્વાઈવ કરી શકશું આ ફિલ્ડમાં, તો એના માટે એક્ટિંગ છે કે કોઈ પ્લે છે કે એવું બધું હવે તૈયારી કરી રહ્યા છે. ઓકે. આ ટીમ જે બેઠી છે એમાંથી કોઈને કંઈક કહેવું હોય જે હજી સુધી ન કહી શક્યા હોય તો એ શું હોય? વિપુલ સરને કહેવું છે મારે, મેં હજી કાલે જ રિવ્યૂ જોયો છે અને બહુ બધી જગ્યા એવી હતી મને એમ કે આવું કેમ કરાવે છે મારી જોડે, ના કેમ આ વર્ક કરશે કે નહીં, જે મારી થોટ પ્રોસેસ હતી એ પ્રમાણે, અને બહુ સારી રીતે વર્ક કરી છે. અને જે 4 કેરેક્ટર હતા એમાંથી જે મને કેરેક્ટર આપ્યું છે એના માટે હું બહુ આભારી છું. થેન્ક યુ. વેલકમ ભાઈ. ખૂબ બધી જોરદાર તાળી કુશલ માટે. એક સીન છે, એટલે જસ્ટ એને કહું કે આ સીન કરતા હતા ને ત્યારે મને નહોતી ખબર કે આ શું વર્ક કરશે કે નહીં, પણ કાલે જોયા પછી એવું લાગ્યું કે આ તો બહુ સારું સીન છે. એટલે આ જ ડિરેક્ટરના મનમાં હોય છે કે અને તમે શું પાર્શિયલી એક્ટ કરતા હોય ને, એક શોટ સવારે થયો, પછી બીજો 4 વાગે પણ થાય, બીજો રાત્રે પણ થાય, પણ એની પેશન્સ પણ સારી છે અને ડાયલોગ સારા રાખે છે. વાહ, બહુ સરસ. કુશલ, પ્લીઝ પિચ ઇન ફોર યોર ફિલ્મ્સ. યસ, ફ્રેન્ડો કેમ જોવી જોઈએ અમારે? ફ્રેન્ડો એટલા માટે જોઈ જોઈએ કેમ કે એમાં તો હું છું યાર, પહેલી વાત જ વાત પતી જાય છે અહીંયા. પણ જો તમે મારા વિડીયો જોયા હોય અને વધારે ટાઈમ માટે મને જોવો હોય મોટા પડદે, તો 13 સપ્ટેમ્બરે તમારા સપરિવાર ફ્રેન્ડો ફિલ્મ જોવા પહોંચી જજો, મજા આવશે એની ગેરંટી છે. ખૂબ શુભકામનાઓ. તો વારંવાર અહીંયા આવે, ખૂબ બધી ફિલ્મો સાથે આવે, અમે આશા રાખીએ. ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સર. તુષારભાઈ, યસ સર. ચલે? યા. ઓકે. ફ્રેન્ડ ટોપિક સાથે ફિલ્મ બનાવવામાં તમે મોડા નથી પડ્યા? ના, એવું નહીં, એ સબ્જેક્ટ મારા સુધી આઈ થિંક લેટ આવ્યો છે. વાહ. આઈ થિંક રોમિયો એન્ડ રાધિકામાં ફ્રેન્ડશિપની વાત હતી. હે ભાઈ, વચ્ચે જે ખૂબ બધી દોસ્તીની ફિલ્મો બની ના, એમાં એવું ત્યારે આ ફોલો કરતી ફિલ્મ છે જ નહીં, હું એ એવું કંઈ ટ્રેન્ડને વિચારતો ફોલો નથી. કરતી ફિલ્મ છે જ નહીં તો અમે એ વખતે જ બનાવ્યો કે જ્યારે ટ્રેન્ડ ચાલતો હતો. ઇટ જસ્ટ લુક્સ લાઈક. હા, આ જેમ મેં દરેક ફિલ્મ અલગ બનાવી છે એમાંની જ આ એક અલગ ફિલ્મ છે. ટેકન ફિલ્મમાં જે રીતે ફેંકા માર્યા છે એમ રિયલ લાઈફમાં ક્યાં ક્યાં ફેંકા માર્યા છે?
સમજી વિચારીને જ બોલું છું. હા, એ તમને લાગ્યું. કોની સાથે વધારે સમય વિતાવો છો, વાઇફ સાથે કે પછી વિપુલ શર્મા સાથે? ઓબ્વિયસલી વાઇફ. હે ફ્લોર ઉપર ડેફિનેટલી સર. હા હવે અહીંયા ફેંકા માર્યા. ઘેર બતાવવાનો હોય ને વિડીયો. ટ્રેલરમાં તમારો એક ડાયલોગ છે કે આ લોકો તો લાફો લાફો રમે છે, તો શું તમે ગણ્યા હતા કે ફિલ્મમાં ટોટલ કોને કેટલા લાફા પડે છે? ના, એવા ગણ્યા નથી, પણ એ તમે ફિલ્મ જોશો ને ત્યારે એ ડાયલોગની એક્ઝેક્ટ મજા આવશે. ઠીક છે. કોણ વધારે કકળાટ્યું છે આ ટીમમાં? દીપ, ઓમ, જય કે કૌશલ? નો વન આઈ થિંક. કોઈ કકળાટ્યું નથી આમાંથી? એટલે કુશલ કે છે તો દીપ હોઈ શકે એવું. ના, દીપ ઇઝ વેરી અહીંયા કેમેરા સામે બોલે, બાકી અમારા ફ્લોર ઉપર બહુ શાંત હોય. હા, એના ફોનમાં જ હોય છે. ઓકે. એ બહુ આમ બહુ મોટો પ્લેયર છે, ક્રિકેટ પ્લેયર. એ ના પ્લેયર પછી ક્રિકેટ બોલી એ વધારે સારું કર્યું. હા થેન્ક યુ. સારું, તો દીપ કકળાટ્યો નથી, તો પછી કોઈ બીજું કોઈ નહીં. અમારે જયલો ખરો થોડો, જય પંડ્યા. અરે ભાઈબંધીમાં આ જ વસ્તુ મને તારી એટલી ગમે છે ને કે નાના પાડી નહીં, તું નામ તો લઈ દઉં. એને કહી દઈએ. સારું, કઈ વાત નહીં. તમારો સૌથી વધુ સમય શેમાં જાય છે? તૈયાર થવામાં, બ્રશ કરવામાં, વાતો કરવામાં કે જમવામાં? રીલો જોવામાં. ઓકે. વાતો પણ ફોન સતત ચાલુ હોય છે સર. કામના પણ બધા કામના. પણ ફિલ્મ કરીને બેઠા છીએ એટલે તો આમાંથી તમારી જોડે શું કરાવવું સૌથી વધુ અઘરું પડે? હસાવવા, રડાવવા કે ગુસ્સે થવા? સોરી, સમજાયું નહીં ક્વેશ્ચન. તમારી જોડેથી શું કરાવવું સૌથી વધુ અઘરું પડે? હસાવવું, રડાવવું કે ગુસ્સે કરવું? ગુસ્સે કર. નથી આવતો ગુસ્સો બહુ જલ્દી? આઈ થિંક કોઈએ નહીં જોયો મને ગુસ્સે કરે. શું કારણ? કઈ રીતે આવું સાધુત્વ અન કર્યું? નામમાં જ છે તો પછી. ચાલો. મારી વાઈફ પણ મને કહે કેમ ગુસ્સે નહીં થતા થાવ. વાહ. આન્સર ક્વિકલી. વન થિંગ યુ આર ગિલ્ટી અબાઉટ. આઈ થિંક ના નથી પાડી શકતા ઘણી વાર, જ્યાં ના પાડવાની હોય. ઓકે. તમારી એક ખરાબ આદત? સેમ. ના ન પાડી શકવાની. હા યાર, અમુક જગ્યાએ યાર એવા ફસાઈ જઈએ ને, અને આપણને એવું થાય કે ના પાડીશું તો સામેવાળાને આમ દુઃખ થશે, ખરાબ લાગશે. એના કારણે એક વાંક પણ કહેવાય આપણો કે જ્યારે ના પાડવી પડે ત્યારે પાડવી જ જોઈએ. સૌથી મોટું જુઠ્ઠાણું? એવું તો હવે કેમેરા સામે કઈ વાઈફને કહેતા હોય થોડું 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 જ. થોડું. સારું. એક ફિલ્મ જે માત્ર ને માત્ર તમે બ્રેડ એન્ડ બટર માટે કરી હતી? એક કે નહીં. એક કે એવી નહીં. હું દિલથી જ કરું, જે આમ મજા આવે એવી સ્ક્રિપ્ટ, જો સ્ક્રિપ્ટમાં મજા આવે તો જ ફિલ્મ કરું, બાકી નથી કરતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ફિલિંગ ઇન્ક્લુડેડ કે નોટ ઇન્ક્લુડેડ? ઇન્ક્લુડેડ. એક ફરિયાદ જે તમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કરવી છે? આઈ થિંક બધા ડિરેક્ટર્સને કહું કે હવે કાસ્ટ કરો યાર. અલગ અલગ ડિરેક્ટર સાથે, જે બહુ જ બધા ડિરેક્ટર સારા જેમની સાથે કામ કરવાની ઈચ્છા કરી. છેલ્લે જોયેલી ને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? ખૂબ ગમેલી મને વશ બહુ ગમેલી. ન ગમેલી ફિલ્મ? મને સેમ ટ્રિશા ઓન ધ રોક્સ અને ડેની જીગરથી મને બહુ જ આશા હતી એકચ્યુઅલી, પણ ડેની જીગર મને એવું હતું, એટલે કેડીભાઈનું એક સારી વસ્તુ એ છે કે દર વખત એક્સપેરિમેન્ટ કરે, મને બહુ ગમે. પણ ટ્રિશા ઓન ધ રોક્સમાં થોડું એવું લાગ્યું મને કે. તમારું વર્સ્ટ નાઇટમેર? એક્ટિંગ નહીં તો બીજું શું? એ જ નેક્સ્ટ સવાલ છે. એક્ટિંગ નહીં તો બીજું શું? પ્રોડક્શન હાઉસ. ઓકે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું રિગ્રેટ કે ઉમંગ હજી સુધી ટક્યો છે? શું છે અત્યારની ફિલિંગ? લાઈફ ટાઈમ રહેશે, એના કારણે જ ટક્યો છું. એક ફિલ્મ જે તમને એવું લાગે છે તમારી કે જે વધારે લોકો સુધી પહોંચવી જોઈતી હતી અને હવે કદાચ તમે એને રિલીઝ કરવા માંગો? રતનપુર. એ આઈ થિંક સમય પહેલા અમે બનાવી દીધી હતી, અને અત્યારે બહુ જ જોવાય છે, બહુ જ વખણાય છે. પણ આઈ થિંક અમે જો અત્યારે આવી હોત તો આઈ થિંક એ થોડી વધારે તો રિલીઝ કરો ને. એ હવે ઓકે. એક ફિલ્મ જે તમને એમ ઈચ્છા હતી કે હું કરું તો મને બહુ મજા પડતી, આ ફિલ્મ મારે કરવા જેવી હતી, અથવા તો મને મળવા જેવી હતી, અથવા તો મારે આમાં કંઈક કામ કરવું હતું? ગુજરાતીમાં ઓફકોર્સ. આઈ થિંક ચાલ જીવી લઈએ.
ઓકે. તમારી એક ફિલ્મ જે તમને ઓછી ગમી હતી? એવી તો આઈ થિંક એક ફિલ્મ. ઠીક છે. મુંબઈ જવાનું વધુ પસંદ કરશો કે અમદાવાદ રહેવાનું? અમદાવાદ. ઠીક છે. માર્કેટમાં તમારા નામે ફરતી અફવાઓમાં સૌથી ખરાબ અફવા કઈ છે? આઈ થિંક અફવા તો મારી એકે છે જ નહીં, ઉડી જ નથી. બોલો. ઓકે, બોલો. અને એ વાતનું દુઃખ છે. અરે એક્ટરની કેટલી બધી અફવા હોય. એટલે એવું કરવું પડે પછી થોડુંક. ના એવું નથી કરવું. ના ઉડે ને જ સારું છે. સારું. તમારા વિશે તમે સાંભળેલી એક વાત કે જે તમને એવું લાગે કે અચ્છા મારી વાત થાય? એવી આઈ થિંક મેં પણ એવી કંઈ સાંભળી નથી. તમને શું લાગે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હવે પછીનો ચહેરો કોણ હશે? ઓન ધેટ નોટ ચાલો ખૂબ બધી તાળીઓ સાથે વી વિશ યુ ઓલ ધ લક. અમને બહુ ઈચ્છા છે કે તું બહુ જ કામ કરે અને ખૂબ બધું સરસ સફળ કામ કરે. શુભકામનાઓ. વિપુલ શર્મા સર. યસ સર. ચલે સર. યસ. ફ્રેન્ડો ફિલ્મ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી? ફિક્શન છે કે તમારા જીવનની કોઈ સત્ય ઘટના પર આધારિત છે? ના નાનપણથી એટલે આજે હું જે પણ છું ને એમાં માલગુડી ડેઝનો મારા ઉપર બહુ પ્રભાવ છે. અને આર કે નારાયણની જે સ્ટોરીઝ હતી સ્વામી એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એ ફ્રેન્ડ્સ કારણ કે એ જે ઉંમરની વાર્તા હતી ત્યારે એ જોતો ત્યારે હું એ જ ઉંમરનો હતો. તો સબકોન્શિયસ માઇન્ડમાં વર્ષોથી આવું હતું કે ફ્રેન્ડ્સ ઉપર કરવું નહીં કે કોઈ ટ્રેન્ડને અનુસરવું. અને મેં જેટલી પણ ફિલ્મ્સ કરી બધી અલગ, કોઈ એવું ના કહી શકે કે પુરોગામી ફિલ્મ જેવી ફિલ્મ હતી. અને એવું હતું કે આ એક ફિલ્મ મારા મગજમાં હતી કે ફ્રેન્ડ્સ ઉપર કરવી. અને પ્રિયદર્શનની ફિલ્મો મને બહુ ગમે છે. અને એક કાલ્પનિક ગામ હોય અથવા તો એવી ગામની વાત હોય ને ત્યાંના ફ્રેન્ડ્સની વાત હોય. અને એવું કરતાં કરતાં મને એવું થયું કે અચ્છા આવું એક લોકેશન અને આ પ્રકારના જે પ્રાઉડલી બેકાર છે. બે બેકાર હોય કે કામ ના મળતું હોય પણ પ્રાઉડલી જ બેકાર છે. એવું નથી, આવડત છે, શાર્પ છે, ચારે ચાર બહુ જ શાર્પ છે. કરવું નથી એ આવડત એમણે બહુ જ સરસ રીતે ડેવલપ કરી છે અને એમને બહુ જ ગર્વ છે. અને એવા લોકો કોઈ પરિસ્થિતિમાં આવે તો શું થાય? સો એનાથી અને આ સ્વામી એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કે એ તમે જુઓ એ જૂના એપિસોડ તો એની અંદર એ લોકો ગમે ત્યારે એકબીજાને ડાયહાર્ડ ફેન થઈ જાય અને ગમે ત્યારે નાની વાતમાં રીસાઈને જુદા થઈ જાય. તો આ બેક ઓફ ધ માઇન્ડ એ પડેલું હશે. અત્યારે જ્યારે હું કમ્પેર કરું ને તો આ કે થાય કે સબકોન્શિયસ હાર્ડ ડિસ્કમાં ક્યાંક આ પડેલું છે. વાહ. કયા ગુજરાતી ફિલ્મના ડિરેક્ટર ની ફિલ્મો જોવાનું તમે પસંદ કરો છો? સંદીપ પટેલ. ઓકે. બીજા ખરા કે હા કેડીભાઈ છે. એ બધાની ફિલ્મ જે સારી ફિલ્મ કોન્સ્ટન્ટ બનાવે છે. કારણ કે આમ તો બધા ક્યારેક શરૂઆત કરતા હોય પણ જે ડિરેક્ટર બેક ટુ બેક ફિલ્મ્સ બનાવે છે હું એમને વધારે એપ્રિશિએટ કરું છું, એમની ફિલ્મ્સ જોઉં છું. એક બોલિવૂડ એક્ટર જેની સાથે હવે પછીની ગુજરાતી ફિલ્મ કરવાની ઈચ્છા છે? બોલિવૂડ એક્ટર કે એક્ટ્રેસ? એક્ટર એટલે એક્ટર એક્ટ્રેસ પરફોર્મર. પંકજ ત્રિપાઠી. યસ. કે કોઈ એવું કેરેક્ટર તો હું લખું પણ જો એ કરે કોઈ પ્રોડ્યુસર એવો મળે કે એમને લઈને કોઈ ફિલ્મ બનાવે તો ડેફિનેટલી અત્યારના આ સમયમાં પંકજ ત્રિપાઠીને લઈને એક ફિલ્મ કરવા મળે તો બહુ ગમે. તમે વિચારેલું કોઈ એક કેરેક્ટર જે લખાયેલું પણ છે, તમારી પાસે સ્ક્રિપ્ટ રેડી છે, એ તમે કોઈ બોલિવૂડના પરફોર્મરને એક્ટરને પ્રપોઝ કરવાનું હોય તો એ કોણ હશે? ઓફકોર્સ મિસ્ટર બચ્ચન. કઈ ફિલ્મ તમે બીજી વાર ડાયરેક્ટ કરો તો વધારે સારી બની શકે? એ વર પધરાઓ સાવધાન, રતનપુર, કેમ છો? કેમ છો, કારણ કે એ વખતે થોડાક બજેટ કન્સ્ટન્ટમાં કરેલી. જો અત્યારે કરવા મળે તો હું એ થોડીક એક્સેસરીઝ, કેમેરા એક્સેસરીઝ થોડા 2-4 દિવસ હજુ વધારે સારું શૂટ કરું તો વધારે અમુક સીન સારી રીતે કરી શકું. કઈ હિન્દી ફિલ્મને ગુજરાતીમાં બનાવવાની ઈચ્છા છે અને કઈ ગુજરાતી ફિલ્મને હિન્દીમાં બનાવવાની ઈચ્છા છે? કોઈ પણ. વર પધરાઓ સાવધાન મને હિન્દીમાં બનાવવાની ઈચ્છા છે અને આ એ મારું એક ડ્રીમ છે, એક મારું કમિટમેન્ટ છે કે આ એક સબ્જેક્ટ એવો છે કે જે હિન્દીમાં બને તો એ પણ એટલો જ લોકભોગ્ય બનશે. ઓકે. તમારી લગોલગ તમારી સમાંતરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કયા ડિરેક્ટર્સને જુઓ છો અને તમને એમ થાય છે કે ઓકે મારે આનું કામ નોંધવું જ પડે? મનીષ સૈની. ઓકે. આમાંથી કોને તમારી નેક્સ્ટ ફિલ્મમાં લેવા માંગશો? મલ્હાર ઠાકર, યશ સોની, પ્રતિક ગાંધી, રોનક કામદાર ઓર એનીબડી એલ્સ? આમ તો ચારે લેવા જેવા છે. નેક્સ્ટ, એકદમ નેક્સ્ટ. મલ્હાર. ઓકે. આમાંથી કયો
ટેસ્ટ ઇન્ડસ્ટ્રીની એક વ્યક્તિ સાથે સૂટ થાય છે. ઓકે, ગળ્યો, તુષાર. તીખો, તીખો એક્ટ્રેસ હશે. કહી દો સર, વાંધો નહીં, શરમાનું નહીં સર. હું તારી જેમ સોરી કે નામ નહીં બોલું. એટલે મનમાં તો છે પણ બોલી મનમાં નથી છે, of course છે. પણ એ તો કોમ્પ્લિમેન્ટ જ કહેવાય સર. ના, ના. બીંગ હોટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટ. નો ધીસ ઇઝ તીખો, ધીસ ઇઝ સ્પાઇસી. તીખો તીખો Spicy, એટલે આમાં it's સંબંધ hot. બગડે. ના, એ તારું ઇન્ટરપ્રિટેશન છે. તો એ કહીને કહો કે આઈ એમ સ્પાઇસી કન્સિડરિંગ એઝ હોટ. ના, આઈ એમ શ્યોર કે જૂના સિનિયર અનુભવ હોય તમને તો હશે સિનિયર. કોઈ મિર્ચીના આરજે નું નામ લઈ લો, એ લોકોને તો ફાવે. ઓકે, તુરો. તુરો બધામાં કરશો એ નહીં ચાલ ચાલે. નહીં, પણ એને હું કઈ રીતે કોઈ માણસ જ નથી દેખાતો એમ, કારણ કે મેં બધા સારા માણસો, કારણ કે હું એમાં બહુ ચૂઝી રહ્યો છું કે માણસો મેં હા, okay. ઓલવેઝ સારા લીધા છે. સારું. કડવો. હવે આમાં તો ના મળે ને તો વિપુલભાઈ. હા. કડવો એવું કોઈ માણસ સારું, બાકીના બે હું પૂછતો જ નથી. તમે નહીં બોલો. એમ નહીં, એટલા માટે ઓનેસ્ટલી હું કહું ને કે એવા માણસો, કારણ કે હું એ કાસ્ટિંગ વખતે જ બહુ ધ્યાન રાખું છું કે એવો કોઈ માણસ ટીમમાં ના આવી જાય, કારણ કે હું આજે પણ એવું માનું છું કે એક ખરાબ કેરી તમારો આખો કરંડિયો બગાડે. Correct. એટલે હું સપોઝ દીપ જોડે કે આ લોકો સાથે પહેલી વખત કામ કરતો હોઉં ને, તો એ લોકો કોઈ કહે કે ભાઈ તુષારે સજેસ્ટ કર્યું હોય કે ટીમે સજેસ્ટ કર્યું હોય કે આને આપણે કાસ્ટ કરવા જેવું, તો હું એમ નથી પૂછતો કે એક્ટર કેવો કે એક્ટ્રેસ કેવી, હું પહેલા પૂછું માણસ કેવો. કરેક્ટ. આ બહુ જ ઓનેસ્ટલી હું કહું છું. Correct. અને જ્યારે એ મને રિસ્પોન્સ 100 આઉટ ઓફ 100 મળે છે ને, પછી હું જોઈ લઉં છું કે હું કરાવી લઈશ આની જોડેથી. રાઈટ. યસ. ઓકે. છેલ્લે જોયેલી ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ, ન ગમેલી ગુજરાતી ફિલ્મ? ગુજરાતી ફિલ્મ ગમેલી, છેલ્લો શો મને બહુ જ ગમી હતી. હા, એ મને બહુ જ સારી રીતે ગમી હતી. બહુ જ સુંદર ફિલ્મ. બહુ જ સુંદર ફિલ્મ હતી, ઇન્સ્પાયર કરે એવી ફિલ્મ હતી, અને એક મેકરની વાત હતી એટલે ગમી હતી. ટેકન. 5 ગુજરાતી ફિલ્મો જે તમારે રેકમેન્ડ કરવી હોય તમારા ઓડિયન્સ માટે, અત્યારે જોનારાને ગુજરાતી ફિલ્મો, તો એ 5 કઈ ગુજરાતી ફિલ્મો હોય જે તમે રેકમેન્ડ કરવા માંગશો ઓડિયન્સ માટે પણ, એક્ટર્સ માટે પણ, પરફોર્મર્સ અત્યારના પણ, અને આજની પેઢીના કલાકાર? એટલે ક્લાસિકની વાત કરું તો કાશીનો દીકરો બહુ જ એક સુંદર. મને બહુ જ ગમેલી ફિલ્મ છે કે જેને હું આજે પણ મારી હાર્ડ ડિસ્કમાં એને હું ડાઉનલોડેડ રાખું છું કે જ્યારે પણ એમાંનો કોઈ પણ એક સીન મારી ટીમમાં નવા ડિરેક્ટર જોડે, આસિસ્ટન્ટ ડિરેક્ટર, તો એ લોકોને કહું છું કે આ એક ફિલ્મ જુઓ. મહેંદી રંગ લાગ્યો જૂની ફિલ્મ, કલાપી જેમાં સંજીવ કુમારે રોલ કરેલો, અને એ મેં તુષારને પણ સજેસ્ટ કરેલું છે કે ધ વે સંજીવ કુમાર પરફોર્મડ કલાપી. કરેક્ટ. કારણ કે આટલું મોટું નામ, આટલું સારું કેરેક્ટર, કવિ હૃદય, પોતે રાજા, અને એમણે કઈ રીતે આખું એ કેરેક્ટરમાં ગયેલા સંજીવ કુમાર, એ ફિલ્મ મને બહુ ગમેલી. અને ગુડ રોડ મને બહુ ગમેલી, જે એક વખત આપણી ઓસ્કાર માટે ગયેલી, કારણ કે એની અંદર છે ને કોઈ એક્ટર્સ નહોતા, નોન પરફોર્મર્સ. એ બધા એક્ટર્સ એમણે માણસો લીધેલા, વર્કશોપ કરેલી, અને પછી એ ફિલ્મ બનાવેલી, અને બહુ જ રિયલ ફિલ્મ બનેલી. સો એ ફિલ્મ મને બહુ ગમે. અને એક માનવીની ભવાઈ વાર્તા નહીં, સોરી, આપણે પન્નાલાલ પટેલ સાહેબની મળેલાજી, યસ, એમાં દીના પાઠકે રોલ કરેલો, અને કિશોર ભટ્ટ હતા એમાં. આ બધી ઓફકોર્સ જ્યારે, કારણ કે ક્લાસિક અને ભણવા માટેની વાત છે, તો એવી જ ફિલ્મ કહું છું તમને કે એ ફિલ્મની અંદર ખબર પડે કે સ્ક્રીન પ્લે કેવું હોય, એક્ટર્સ કેવા હોય, નોટ ઓનલી ધેટ એ વખતનો મેકઅપ, જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો હતી, અને એ જોતા મને પર્સનલી એવું લાગે કે એ વખતની ગુજરાતી ફિલ્મો કેટલી રીચ હતી દરેક ડિપાર્ટમેન્ટમાં. તો આ બધી ફિલ્મ્સ એવી છે કે જે જોવી જોઈએ, ભણવી જોઈએ. કરેક્ટ. કોઈ એક સાહિત્યિક કૃતિ જેના ઉપરથી તમને ફિલ્મ બનાવવાની ઈચ્છા થાય? યસ, ચંદ્રકાંત બક્ષી સાહેબની પેરાલિસિસ. વાહ, ક્યા બાત હે. અત્યારના એક્ટર્સને અને પરફોર્મન્સને કંઈ કહેવું હોય તમારા 25-30 વર્ષના અનુભવે, તો શું કહેશો મોટે ભાગે એક વાક્યમાં? વધારે આપણે ગુજરાતી લિટરેચર વાંચીએ અને ગુજરાતી ફિલ્મ્સ જોઈએ, અને એને સાચા અર્થમાં પ્રમોટ કરીએ. એક અત્યારે બધા જનરલી કરતા જ હોય છે કે પોસ્ટ મૂકતા હોય અને પ્રમોટ કરતા હોય છે, પણ એ જેમ દીપ અને કુશલ, તો હવે હું એમને હકથી કહી શકું કે એ લોકોની રીચ એટલી છે, એ લોકો લાઈવ ઓડિયન્સને રોજ મળે છે. જેમ આને બહાર ઉભા રહીએ એટલે 50 લોકો ઘેરી વળે, ટ્વિંકલને જોઈને 50 લોકો સેલ્ફી લેવા આવી જાય. આ લોકો રોજ ઇન્ટરેક્શન કરે છે.
તો એ લોકો થોડું વધારે એગ્રેસિવ થઈને એ ઓડિયન્સને એ લોકોને એમ કહે કે તમે ગુજરાતી ફિલ્મ્સ જુઓ, સો એ ઇમ્પેક્ટ વધારે આવશે. પોસ્ટ એ લોકો મૂકે છે, હું પણ મૂકું છું, પણ અમારી એક સીમિત હોય કે મારા જેવાના 1000 ફોલોઅર્સ હોય, બરાબર છે, એમાંથી અડધા તો મીડિયાના જ હોય. પણ આ લોકોને રોજ નવા લોકો, નવા સિટીના લોકોને કોન્ટેક્ટ થાય, તો આવા જે પણ ઇન્ફ્લુઅન્સર્સ, જે આર્ટિસ્ટ છે, તો એ લોકો વધારે ગુજરાતી પ્રમોટ કરશે, તો એ ગૌરવ આવશે કે જે સાઉથની ફિલ્મોમાં છે કે આપણે ગુજરાતી ફિલ્મ જોઈએ, અને એનાથી આખી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. નવા કલાકારોએ જે એક વાતથી બચવું જોઈએ એ કઈ હોઈ શકે તમારા મતે? વ્યસન. કારણ કે અત્યારે મેં ઘણા લોકો એવા જોયા છે કે જે લોકો ખરેખર જેમને નશો ચડાવીને વ્યસન કરે છે, પણ ઘણા લોકોને જોઉં છું અનફોર્ચ્યુનેટલી કે જે લોકો ખાલી દેખાડા માટે સ્મોકિંગ કરતા હોય કે બીજી કોઈ વસ્તુઓ લેતા હોય છે, એનાથી બચીને રહે ને તો આઈ થિંક એ લોકોને હેલ્થ વાઇઝ બી ફાયદો, કારણ કે અલ્ટિમેટલી એન્ડ ઓફ ધ લાઈફ હેલ્થ ઇઝ વેલ્થ. એબ્સોલ્યુટલી. તમારે સમાંતર લઘુલગ તમારા હમઉમ્ર ડિરેક્ટર્સને તમારે કંઈ કહેવું છે? બસ આ સરસ ફિલ્મો બનાવીએ છીએ, બનાવતા રહીએ, એકબીજાને સપોર્ટ કરતા રહીએ, કારણ કે અત્યારે જે પણ ડિરેક્ટર્સ છે, જે અમે ઓલરેડી કરી રહ્યા છીએ, જે નવા આવી રહ્યા છે, બધાને એક જ છે કે આપણી ઇન્ડસ્ટ્રી ગ્રો કરે, નવા સબ્જેક્ટની ફિલ્મ બને. કે ફોર્ચ્યુનેટલી મેં હમણાં એક પ્રવાસ નામની ફિલ્મ બનાવી કે જે મારું ડ્રીમ હતું કે જેમની ચિલ્ડ્રન ફિલ્મ્સ જોઈને મેં ફિલ્મો બનાવવાનું શીખ્યો, ચિલ્ડ્રન ફિલ્મ બનાવવાનું શીખ્યું. એ ફિલ્મને ઢાકા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો એવોર્ડ મળ્યો, અને ત્યાં માજીદ માજીદી હાજર હતા, કે જે માજીદ માજીદીની ફિલ્મો જોઈને હું શીખ્યો, એ ત્યાં હાજર હતા, એમના જ હાથે એવોર્ડ મળ્યો. નોટ ઓનલી દેટ, હું એમની સાથે ટેલિફોનિક વાત કરી શક્યો, વિડીયો કોલથી, બરાબર. સો જેમ મનીષ સૈનીની ફિલ્મ્સ મને બહુ ગમે છે કે એણે સરસ નેશનલ એવોર્ડ સુધીની એક સ્તરની ફિલ્મો બનાવી, અભિષેકે પણ બનાવી. તો આ બધાની ફિલ્મો હજુ વધારે ને વધારે બને, નવા સબ્જેક્ટ ત્યાં આવે, તો આ જે એક પ્રાઉડ આવશે ઓડિયન્સની અંદર, અને એનાથી જે ઇન્ડસ્ટ્રી બનશે ને, તો પછી કાલે KGF પણ બનશે, કાંતારા પણ બનશે, અને હમ દિલ દે ચુકે પણ બનશે. વાહ. ઓડિયન્સને પ્લીઝ પિચ કરો તમારી ફિલ્મ માટે. બસ એક જ છે કે આ વખતે અમે પાછી એક નવી ફિલ્મ લઈને આવે છે. જેટલા પણ યંગસ્ટર્સ છે, ફ્રેન્ડો છે, અને ફ્રેન્ડો હું એવું કહું છું કે લંગોટિયાથી માંડીને કોલેજ સુધીના, તમારી ઓફિસના ફ્રેન્ડો હોય અને તમારા વૃદ્ધાવસ્થાના ફ્રેન્ડો હોય, આ બધાને કનેક્ટ કરે, કારણ કે બધા અવસ્થામાંથી નીકળ્યા હશો અને કાં તો નીકળશો. અને એવી ફિલ્મ છે, સાફ સુથરી ફિલ્મ છે, સાફ સુથરી કોમેડી કરવી સૌથી વધારે અઘરી છે, અને એવી ફિલ્મ અમે કરી છે. અને બિલીવ મી, તમને એનું પ્રેઝન્ટેશન ને બધું બહુ જ ફ્રેશ લાગશે. તો તમે ચોક્કસ ફ્રેન્ડો સાથે, ફેમિલી સાથે, ફ્રેન્ડોના ફેમિલી સાથે આ લોકોની ટેલેન્ટને વધાવો, અમને એપ્રિશિએટ કરો. ઓન ધેટ નોટ ખૂબ બધી તાળીઓ વિપુલભાઈ માટે. સો આ ફિલ્મ જોવા જજો, દોસ્તો સાથે જજો, યારી દોસ્તી મિજાજમાં બહુ મજા પડી જશે. આઈ એમ શ્યોર કે વિપુલભાઈએ લખેલી છે, ડિરેક્ટ કરેલી છે, એટલે એક પારિવારિક એમાં એક રસતત્વ હશે અને તમને મજા પડશે. સરવાળે ખુશહાલ થઈને પાછા ફરશો, એની ગેરંટી તો હું આપી શકું એમ છું. ફિલ્મ જોવા જજો, વધાવજો. સાથે સાથે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરજો પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એવું બધું જે બોલે છે એ બધું તમે ગણી લો, શેર, સબસ્ક્રાઇબ, ટીણિંગ ટૂણું બધું કરી નાખો જલસો ઉપર. ગુજરાતી ભાષાનું અમે ખાસા સમયથી કામ કરી રહ્યા છે. તમારો એક અંગૂઠો, એક લાઈક, આ બધું અમને બહુ બળ આપે છે. થેન્ક યુ. અમારી સાથે જોડાયેલા રહેજો. તમને લોકોને ખૂબ શુભકામનાઓ, અને ફિલ્મ તમારી ખૂબ અદભુત સફળતાને વરે એવી શુભેચ્છાઓ. મળીએ છીએ જલ્દી નવી ફિલ્મ, નવા સ્ટારકાસ્ટ, નવા કલાકારો સાથે. આવો ગમતભર્યો સંવાદ જારી રહેશે. મળતા રહેજો, કરતા રહેજો જલસો. બાય.